ચાલો મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બધું જ બાયો-સાવરના નિયમને અનુરૂપ દાખલા કર્યા હતા. પહેલા લેક્ચરની અંદર બાયો-સાવરનો નિયમ ભણ્યા હતા. એની પછી આગળના લેક્ચરની અંદર આપણે બાયો-સાવરના નિયમને અનુરૂપ દાખલા કર્યા હતા. મિત્રો થોડુંક યાદ કરી લ્યો તો ચેપ્ટરની અંદર શું શું આપણે ભણી ગયા. તો કે આપણે આ સૌથી પહેલા ભણી ગયા હતા એક વિદ્યુત પ્રવાહધારિત લૂપ લઈ લીધી. વિદ્યુત પ્રવાહધારિત એટલે અંદરથી પ્રવાહ પસાર થતો હોય. માની લો કે અંદરથી I જેટલો પ્રવાહ પસાર થાય છે અને તમને એવું કે એની અક્ષ પરનો બિંદુ, આ એની અક્ષ કહીજો, એની અક્ષ પરનો બિંદુ માની લો કે P છે. તો તમને એવું જ્યારે પૂછ્યું હતું કે આ લૂપને કારણે આ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, ત્યારે આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું લખ્યું? ચાલો જવાબ આપો તો B = પેલું મોટું સૂત્ર જે છે એ યાદ હોવું જોઈએ. આપણે વાત થઈ ચૂકી છે. શું હતું સૂત્ર? μ0 I² કૌંસની અંદર a² + x²⁵ મિત્રો આ સમીકરણ આપણે ભણી ગયા છીએ. જ્યાં a શું હતી? આ લૂપની ત્રિજ્યા હતી. આપણે અહીંયા આવી રીતે બતાવેલા હતા. ઉપર બતાવો, નીચે બતાવો, કોઈ ફરક ન પડે. અહીંયા બતાવી દો. આ લૂપની ત્રિજ્યા કેટલી હતી? a. મિત્રો આ સમીકરણ યાદ હોવું જોઈએ. કોના કારણે? લૂપના કારણે તેની અક્ષ પરના કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. એની પછી બીજું યાદ કરો કે માની લો કે આ P બિંદુ કેન્દ્ર ઉપર છે. તો લૂપને કારણે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હતું? તો કે B કેન્દ્ર. હવે તો જો તમે લખો તો શું લખાય? μ0 I/2a. આવું ભણી ગયા હતા. ઇન શોર્ટ આપણે જે કાંઈ પણ દાખલા કર્યા હતા એ લગભગ આ સમીકરણ પરથી જ કર્યા હતા. લગભગ આ સમીકરણ પરથી જ બધા કર્યા હતા. સમજાય છે? તો આ લાસ્ટ લેક્ચરની વાત હતી. શું? તો કે પ્રવાહ આધારિત લૂપ હોય તો એના કારણે ચુંબકીય ક્ષેત્રનો આપણે સૂત્ર મેળવ્યો. નિયમ કયો વાપર્યો હતો? તો કે બાયો-સાવરના નિયમની મદદથી. આ જવાબ ક્યાંથી આવ્યો હતો? બાયો-સાવરના નિયમની મદદથી. એનો મતલબ મિત્રો એક વસ્તુ આપણા મગજની અંદર હવે ક્લિયર છે. જોજો, કેમ કે આજે જે ટોપિક ભણવો છે ને એ બાયો-સાવરના નિયમની મદદથી જ તે નિયમની મદદથી ન કહી શકાય, ત્યાંથી જ ચાલુ કરવો છે. સાંભળજો. શું શોધવું આપણે? તો કે ચુંબકીય ક્ષેત્ર. કોની મદદથી શોધવું? તો કે બાયો-સાવરના નિયમની મદદથી. બાયો-સાવરના નિયમની મદદથી શું શોધવું આપણે? તો કે ચુંબકીય ક્ષેત્ર. હવે સાંભળજો મિત્રો, આજનો આપણો આખો નવો ટોપિક છે જેનું નામ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ, અથવા તો એવી રીતે પણ કહી શકો કે એમ્પિયરનો બંધગાળાનો નિયમ. હું લખું, પેલા શબ્દ જ ખાલી સમજો, પછી ઘણું બધું સમજીએ અંદર. એમ્પિયરનો સર્કિટલ નિયમ. પહેલો નિયમ કયો ભણી ગયા? બાયો-સાવરનો નિયમ. વૈજ્ઞાનિકના નામ પણ યાદ રાખજો અને સમીકરણ પણ યાદ રાખો. સૌથી પહેલા ઓસ્ટ્રેજ નામના વૈજ્ઞાનિક આવ્યા, એને ચુંબકીય ક્ષેત્રની વાત કરી હતી. એની પછી બાયો-સાવર નામના વૈજ્ઞાનિક આવ્યા, એને ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે એ શોધી દીધું આપણને. હવે હું પાછું નવી વાત કરું છું. એમ્પિયરનો સર્કિટલ નિયમ. શબ્દ લખું, સમજાશે. આને હું સાફ કરી નાખું છું. એકવાર બોર્ડ પર ચેક પણ કરી લો, ક્લિયર દેખાય છે કે કેમ? ચાલો, એકદમ ક્લિયર છે. ઓકે મિત્રો, હું સવાલ લખું નહીં, જોજો. સવાલ કરતા પણ પહેલા કન્સેપ્ટ સમજીએ. લખું જોજો, એકદમ ધ્યાનથી સમજજો મિત્રો. આપણે પહેલા આખો કન્સેપ્ટ ભણવા છે, પછી થિયરી ભણવા છે અને એને અનુરૂપ દાખલા છે. બધું જ ક્લિયર આજ કરવાનું છે. જોઈએ, જોજો. પહેલા કન્સેપ્ટ શું છે? શબ્દ શું બોલો? ફરીથી યાદ કરો તો કે એમ્પિયરનો સર્કિટલ નિયમ. બધા જ શબ્દ મારા વ્યવસ્થિત જોઈ લો. એમ્પિયરનો સર્કિટલ નિયમ આવું કહે, અથવા આને બીજી રીતે આવું લખાય, એમ્પિયરનો બંધગાળાનો નિયમ. બંધગાળો કહી શકે અથવા તો બંધ પરિપથ કહી શકે. મિત્રો સર્કિટ એટલે પરિપથ, એટલે બંધ ગાળાની જગ્યાએ બંધ પરિપથ પણ લઈ શકે. એટલે આજનો આપણો શબ્દ શું સમજવાનો છે? તો કે એમ્પિયરનો સર્કિટલ નિયમ. કંઈક યાદ કરો, કંઈક શબ્દ કદાચ યાદ આવશે. કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ, આવું કંઈક શબ્દ હતો. ઠીક છે, એની જેવું જ છે આ એમ્પિયરનો સર્કિટલ નિયમ. મિત્રો બે નિયમ અલગ છે, ખાલી આ તો ઉદાહરણ આપ્યું છે. એમ્પિયરનો સર્કિટલ નિયમ. આટલું ક્લિયર? હવે આ વાતને સમજીએ કે આની અંદર કરવાનું શું થાય છે. મિત્રો બાયો-સાવરના નિયમનું કામ શું? તો કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપે અને દિશા આપે. બાયો-સાવરના નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રનું આપણને મૂલ્ય મળી જાય અને દિશા પણ મળી જાય. કોના નિયમની મદદથી? આ તમે કોના નિયમની મદદથી લેવા? તો કે બાયો-સાવરના નિયમની મદદથી.
હવે વાત આવી આ એમ્પિયરનો સર્કિટલ નિયમ, એટલે એમ્પિયરનો નિયમ છે. તો પેલા મગજની અંદર પેલા પ્રશ્ન એવો થાય કે સર એમ્પિયરનો નિયમનું કામ શું? જેમ બાયો સાવરના નિયમનું કામ શું? તો કે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. તો પછી એમ્પિયરના નિયમનું કામ શું? તો મિત્રો એમ્પિયરના નિયમની મદદથી પણ ચુંબકીય ક્ષેત્ર જ મેળવી શકાય છે. કોની મદદથી? એમ્પિયરના નિયમની મદદથી. એટલે સોરી, હા, એમ્પિયરના નિયમની મદદથી. એટલે એમ્પિયરનો નિયમ છે, એમ્પિયરનો સર્કિટલ નિયમ છે, એનું કામ પણ શું? તો કે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવવા. દિશા તો આપણે હાથથી શોધી શકીએ છીએ પ્રવાહની મદદથી. એટલે ઇન શોર્ટ એમ્પિયરનો સર્કિટલ નિયમ જે છે, સર્કિટલ નિયમ જે છે એ પણ શું આપે? તો કે ચુંબકીય ક્ષેત્રનું શું આપે? તો કે મૂલ્ય. ક્લિયર છે? પાક્કું ને? ઓકે. તો એનો મતલબ બે નિયમ છે. બાયો સાવરના નિયમની મદદથી પણ ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય છે, એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી પણ ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય. તો હવે આજે આપણે કોની મદદથી શોધશું? એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી આપણે ચુંબકીય ક્ષેત્ર શોધશું. ક્લિયર છે? હવે મારી વાત સાંભળજો. તો પહેલા અહીંયા લખી નાખીએ આપણે કે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી લખી નાખીએ એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી શું મળે છે? તો કે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય છે. હવે મિત્રો સરસ મજાની વાત કરું. એમ્પિયરનો સર્કિટલ નિયમ જે છે ને એ એક્ઝેક્ટ વિદ્યુત ક્ષેત્ર માટે જેમ ગાઉસનો નિયમ હતો સેમ એની જેવો છે. ફરીથી અહીંયા લખી દોજો એમ્પિયરનો સર્કિટલ નિયમ લખી દોજો ગાઉસના અથવા તો વિદ્યુત ક્ષેત્ર માટે નિયમ, વિદ્યુત ક્ષેત્ર માટેના ગાઉસના નિયમ સાથે સામ્યતા ધરાવે છે. સામ્યતા સરખામણી જેવું છે, સામ્યતા ધરાવે છે. મિત્રો અત્યારના કોઈ સવાલ નથી ભણતા હો, તમે ખાલી સમજો છો કે એમ્પિયરનો સર્કિટલ નિયમ શું છે, અંદર શું કરવું છે એ સમજો છો. એટલે કોઈ સવાલ આવો નહીં પૂછે કે એમ્પિયરનો સર્કિટલ નિયમ, એમ નહીં. સવાલ તો આની પછી હું સમજાવીશ. પહેલા અત્યારે કન્સેપ્ટ સમજો કે એમ્પિયરનો સર્કિટલ નિયમનું કામ શું છે. એમ્પિયરનો સર્કિટલ નિયમ વિદ્યુત ક્ષેત્ર નિયમ વિદ્યુત ક્ષેત્ર માટેના ગાઉસના નિયમ સાથે સામ્યતા ધરાવે છે. તો પહેલા એવું યાદ કરીએ કે ગાઉસનો નિયમ શું છે. વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે યાદ કરો ગાઉસના નિયમની મદદથી મળતું શું હતું? તો કે વિદ્યુત ક્ષેત્ર. ગાઉસના નિયમથી મળતું શું હતું? વિદ્યુત ક્ષેત્ર. તો મને ગાઉસનો નિયમ લખાવો તો ગાઉસનો નિયમ યાદ કરો તો ઇન્ટિગ્રેશન, પછી અહીંયા બંધ કરતા હતા, પછી અહીંયા કરતા હતા સદિશ E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલન 0. મિત્રો આ જ હતો આપણો ગાઉસનો નિયમ. આ છે ગાઉસનો નિયમ. શાંતિથી ધ્યાન આપો, એકદમ સરસ મજાની વસ્તુ સમજવી છે. ગાઉસનો નિયમ, આ હતો ગાઉસનો નિયમ. અમે ઉપર જ સેન્ટેન્સ લખ્યો કે એમ્પિયરનો સર્કિટલ નિયમ જે છે એ વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસના નિયમ સાથે સામ્યતા ધરાવે છે. સામ્યતા ધરાવે એનો મતલબ શું? હવે આપણે કમ્પેરિઝન કરીએ. જોજો કઈ રીતે. પહેલી વસ્તુ, ગાઉસના નિયમની મદદથી શું મળતું હતું? તો કે વિદ્યુત ક્ષેત્ર. એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી શું મળે? તો કે ચુંબકીય ક્ષેત્ર. તો એનો મતલબ એવો થયો કે આ સમીકરણની અંદર જેમ સમીકરણ છે એમ જ રાખો, સંકલન બંધ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળતું હતું, તો હવે આ ચેપ્ટરમાં શું મળશે? તો કે ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રની નિશાની તો બી છે, ડોટના ડોટ. જેમ અહીંયા સૂક્ષ્મ ક્ષેત્રફળ હતું એમ અહીંયા મિત્રો આવે સૂક્ષ્મ લંબાઈ. એટલે અહીંયા dl સૂક્ષ્મ લંબાઈ. શબ્દ બોલવું હોય સાંભળજો, સૂક્ષ્મ લંબાઈ. અહીંયા આપણે પૃષ્ઠ એવો શબ્દ ભણતા હતા, યાદ કરો, પૃષ્ઠ. અહીંયા આવશે સૂક્ષ્મ લંબાઈ. ઓકે, આ બંને વસ્તુઓ સરખી. હવે ઇઝ ઇક્વલ ટુ આ ચેપ્ટરની અંદર વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર હતું. ચુંબકીય ક્ષેત્ર કોના કારણે હોય? વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર કોના કારણે હોય? તો કે વિદ્યુત પ્રવાહને કારણે. તો જેમ અહીંયા સિગ્મા ક્યુ છે તો અહીંયા કોણ હોય? સિગ્મા આઈ. અને ચેપ્ટર શરૂઆત થઈ ત્યારે જ મેં કીધું ત્યાં એ ચેપ્ટરની અંદર એપ્સાઇલન 0 ચાલે, તો આ ચેપ્ટરની અંદર કોણ ચાલે? તો કે મ્યુ 0. પણ મ્યુ 0 મિત્રો આવશે ઉપર.
તો મિત્રો જે આ તમે લખી નાખ્યું ને એ તમારો જવાબ આવી ગયો છે. આ જે નિયમ છે ને એ જ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ. એટલે આ જ જે છે એ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ. આવું કહેવા માંગુ છું. જો બંને એક સરખા જેવા જ લાગશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળે છે, આ નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્ર મળે. આમાં સૂક્ષ્મ પૃષ્ઠ હોય અથવા તો સૂક્ષ્મ ક્ષેત્રફળ હોય, અહીંયાની અંદર સૂક્ષ્મ લંબાઈ હોય. અહીંયા વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર મળે, અહીંયા વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર મળે, વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર મળે. વિદ્યુત ક્ષેત્ર માટે અચળાંક તરીકે કોનો વાપરીએ છીએ આપણે? તો કે એપ્સાઇલન 0 ને. તો આ ચેપ્ટર ની અંદર ચુંબકીય ક્ષેત્ર માટે કોણ વાપરે? તો કે મ્યુ 0 ને. આવું સમજાવવા માંગુ છું. અને અગત્યની એક મિત્રો વસ્તુ સમજજો. ગાઉસનો નિયમ છે તો અહીંયા તમને ખબર હોય તો આપણે પૃષ્ઠ સંકલન લખતા હતા. પૃષ્ઠ સંકલન જો ને આ પૃષ્ઠ જ છે. તો અહીંયા હું ક્યારનો સૂક્ષ્મ લંબાઈ એવું બોલું છું તો એનો મતલબ શું થાય? અહીંયા રેખીય સંકલન. અહીંયા હોય પૃષ્ઠ સંકલન. શબ્દ જ ખાલી સાંભળો. સૂક્ષ્મ ક્ષેત્રફળ, સૂક્ષ્મ પૃષ્ઠ એટલે પૃષ્ઠ સંકલન, સૂક્ષ્મ લંબાઈ એટલે રેખા એટલે રેખીય સંકલન. આ કેવું માંગુ છું. ક્લિયર છે? હજી એક વાત કરીએ, સાંભળો. ગાઉસનો નિયમ જ્યારે લગાડતા હતા ત્યારે યાદ કરો આપણે ગાઉસિયન પૃષ્ઠ દોરતા હતા. યાદ છે? ગાઉસનો નિયમ લગાવવા માટે આપણે શું દોરતા હતા? તો કે ગાઉસિયન પૃષ્ઠ. આ નિયમ ભણવા માટે આપણે શું દોરતા હતા? ગાઉસિયન પૃષ્ઠ. ગાઉસિયન પૃષ્ઠ જો પૃષ્ઠ સંકલન જો. જ્યારે અહીંયા જેમ ત્યાં ગાઉસિયન પૃષ્ઠ દોરતા હતા એમ મિત્રો અહીંયા દોરવાની હોય એમ્પિરિયર લૂપ. લૂપ એટલે બંધ ગાળો એટલે આવી રીતે સાંભળજો. આ બંને વચ્ચેનો ડિફરન્સ જોજો મિત્રો. ગાઉસિયન પૃષ્ઠ છે ને, તમે યાદ કરો હું શબ્દ ક્લિયર બોલ્યો તો કે વિદ્યુત ભાર ઘેરાઈ જાય એવો બંધ ગાળો ત્રિપરિમાણની અંદર. એટલે હું આવું કેવું છું કે માની લો કે અહીંયા કોઈ વિદ્યુત ભાર છે Q, આને તમારે ઘેરવો છે તો તમારે આવી રીતે આખો બંધ આવી રીતે દોરી દેવાની આકૃતિ. ફરીથી આવી રીતે તમારે ગોળો કરવો પડશે. ગોળો બોલું છું મિત્રો એટલે આમ પણ અને આમ પણ મિડલ ની અંદર Q વિદ્યુત ભાર હશે. એટલે એનો મતલબ કે આ સરફેસ પણ હશે અને આવી રીતે એટલે ત્રિપરિમાણની અંદર આખો ગોળો હશે. એનો મતલબ ગાઉસિયન પૃષ્ઠ હતી એ 3D હતી, 3 પરિમાણમાં આખા આવી રીતે હતા. ગાઉસિયન પૃષ્ઠ હોય 3D હોય છે. આપણે વાત થઈ ગઈ છે આખો આવી રીતે ગોળો લેતા હતા. જ્યારે એમ્પિરિયર લૂપ છે મિત્રો એ દ્વિપરિમાણમાં જ છે, એ 2D છે. 2D છે એટલે એનો મતલબ શું કે માની લ્યો જો હું ખાલી વાત કરું છું. માની લ્યો કે અહીંયા કોઈ પ્રવાહ છે, ત્યાં તમે કોને ઘેરો? તો વિદ્યુત ભારને. સાંભળજો મારી વસ્તુ સાંભળજો. વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર મળ્યું એટલે તમે ગાઉસનો નિયમ લગાવ્યો હતો. અહીંયા વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર મળે છે. આની અંદર તમે ઘેરાતા વિદ્યુત ભારને, તો આની અંદર કોને ઘેરવાના હોય? તો કે વિદ્યુત પ્રવાહને. આજ કહેવા માંગુ છું. ફરીથી લોજિક સમજો. ગાઉસનો નિયમ લગાડતા હતા ત્યાં તમે ગાઉસિયન પૃષ્ઠ દોરી એની અંદર કોને ઘેરતા હતા? તો કે વિદ્યુત ભારને. તો પછી એમ્પિયરનો નિયમ ભણો, એની અંદર કોને ઘેરવા પડે? તો કે વિદ્યુત પ્રવાહને. તો માની લ્યો કે કોઈ વિદ્યુત પ્રવાહ આવી રીતે છે. સમજો, આકૃતિ દોરું ને સમજો. ચાલો આવું કર્યું. આનો મતલબ શું કે વિદ્યુત પ્રવાહ બહારની તરફ આવે છે. આપણે મેં શીખવાડ્યું છે પહેલા જ લેક્ચરની અંદર. જો હું આવી નિશાની કરું, આનો મતલબ શું કે વિદ્યુત પ્રવાહ અંદર જાય છે. હું અત્યારે આની વાત કરું છું. વિદ્યુત પ્રવાહ ક્યાં આવે છે? બહાર આવે છે. નિયમ કયો લગાવવો છે? તો કે એમ્પિયરનો નિયમ લગાવવો છે. શું દોરવું પડે? તો કે એમ્પિરિયર લૂપ દોરવી પડે. લૂપ દોરવી એનો મતલબ મિત્રો ત્રિપરિમાણમાં નહીં, દ્વિપરિમાણમાં. એટલે ખાલી ને ખાલી આવી રીતે સર્કલ. આવું ખાલી સર્કલ. જોજો આ પ્રવાહ આવે છે તો ખાલી આવી રીતે આમ સર્કલ દોરી દેવાનું, નહીં કે આખો ગોળો.
આખો ગોળો દોરવાનો નથી, ખાલી સર્કલ દોરી દો એટલે જો આ પ્રવાહ અંદર આવી ગયા. હું આવી રીતે હાથ કરું એટલે જો પ્રવાહ અંદર આવી ગયા, આવું કહેવા માંગુ છું. એટલે આ જે છે, આ તમે જે ડિઝાઇન દોરી મિત્રો, એને જ કહેવાય એમ્પિરિયર લૂપ. આનું જ નામ શું છે? એમ્પિરિયર લૂપ. ફરીથી પ્રવાહ આમ આવતો હતો તો એની આજુબાજુમાં તમે એક લૂપ દોરી દીધી, એ લૂપને નામ શું આપ્યું? તો કે એમ્પિરિયર લૂપ. ક્લિયર છે? પાક્કું? હવે એક બધી વસ્તુ આને અનુરૂપ પાછી સમજી લો. યાદ કરો કે માની લો કે આ ક્યુ વિદ્યુત ભાર છે, આના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હતું. માની લો કે આ બિંદુ પાસે શોધવું, જોજો આ બિંદુ પાસે શોધવું, તો તમે ગાઉસિયન પૃષ્ઠ કેવી રીતે દોરતા હતા? તો કે વિદ્યુત ભાર અંદર આવી જવો પડે અને ગાઉસિયન પૃષ્ઠ આનામાંથી પસાર થવી પડે, એટલે આવી રીતે. યાદ કરો, આવી રીતે દોરાતા. તો સેમ આવી રીતે અહીંયા સાંભળજો, પણ આ કયા પરિમાણમાં હોય? ત્રિપરિમાણમાં. એટલે આખો ગોળો હશે. આખો ગોળો છે એમ. હવે અહીંયા પ્રવાહ છે, અહીંયા પ્રવાહ છે, જોજો અહીંયા પ્રવાહ છે, તો એની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર હોય જ તે, કેમ કે જો હું પ્રવાહની દિશામાં અંગૂઠો ગોઠવું તો આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર હોય જ તે આજુબાજુમાં. તો માની લો કે તમારે આ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો તમે શું કર્યું હતું? આની અંદર કે વિદ્યુત ભારને ઘેરી લીધો હતો, પણ એની માટે જે ગાઉસિયન પૃષ્ઠ દોર્યું એ કયા બિંદુમાંથી પસાર થતું દોર્યું? તો કે જે તે બિંદુમાંથી. સેમ અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે કયો નિયમ લગાડવાનો? તો કે એમ્પિયરનો નિયમ લગાડવાનો. તો એની માટે શું દોરવી પડે? તો કે એમ્પિરિયર લૂપ. એ લૂપ કેવી રીતે દોરવાની? તો કે પ્રવાહ અંદર ઘેરાઈ જવો પડે, એટલે કે પ્રવાહ અંદર જવું પડે, અને બીજું એ લૂપ ક્યાંથી પસાર થવી જોઈએ? આ બિંદુમાંથી. એટલે આવી રીતે જે દોરી તે જાગૃતિ. જો આવું કહેવા માંગુ છું. એટલે પ્રવાહ પણ અંદર આવી ગયા અને જે તે બિંદુ પણ એ લૂપ ઉપરનું બિંદુ થઈ ગયું. એટલે લૂપ એવી રીતે જ દોરવાની કે બિંદુ એ લૂપની પર આવી જાય. જો આ લૂપ પર આ બિંદુ આવી ગયું, તો આ જે ડિઝાઇન બની મિત્રો, આને શું કહેવાય? ફરીથી બોલો, એમ્પિરિયર લૂપ. આવું કહું છું. આને શું કહેવાય? આ જે તમે જરૂર તો એને કહેવાય ગાઉસિયન પૃષ્ઠ. આ ગાઉસના નિયમને અનુરૂપ. અને આ કયા નિયમને અનુરૂપ? તો કે એમ્પિયરના નિયમને અનુરૂપ, અથવા તો એમ્પિરિયર લૂપ. ક્લિયર છે? પાક્કું ને? તો મિત્રો આટલી વસ્તુ પહેલા તમને સમજાવવી પડે. અને હજી એક વસ્તુ કહી દો, જોઈ લો અહીંયા ક્યુ વિદ્યુત ભાર કયો? તો કે આના વડે ઘેરાયેલો. આની અંદર જે હોય, બહાર હોય એને ગણતરીમાં લેતા નહોતા. તમને ખબર હોય તો આપણે અંદર વાળા વિદ્યુત ભાર લેતા હતા. બહાર વિદ્યુત ભાર માની લો કે અહીંયા કોઈ ક્યુ ડેશ વિદ્યુત ભાર છે, તો તમે અહીંયા સિગ્મા ક્યુ લખો ત્યારે કયો લખવાનો? ખાલી અંદરનો જ લખવાનો, બહાર ના આવે નહીં. તો સેમ એવી રીતે અહીંયા સિગ્મા આઈ લખો એટલે વિદ્યુત પ્રવાહ કયો? તો કે લૂપની અંદર હોય તે જ. બહાર કોઈ વિદ્યુત ભાર હોય તો એ આવે નહીં. ક્યાં? અહીંયા. આ ક્લિયર, ખબર પડી પડે. ક્લિયર છે? પાક્કું? હજી એક સરખામણી કરો. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કોના કારણે હતું? માની લો કે અહીંયા કોઈ વિદ્યુત ભાર Q1 છે, અહીંયા કોઈ વિદ્યુત ભાર Q2 છે, અહીંયાનો અંદરનો Q છે, જોજો Q છે, અહીંયા Q4 છે. તો વિદ્યુત ક્ષેત્ર કોના કારણે? યાદ કરો તો કે બધાને કારણે. આના કારણે, આના કારણે, આના કારણે, આના કારણે, બધાને કારણે. અંદર હોય કે બહાર હોય, બધાના કારણે વિદ્યુત ક્ષેત્ર. તો સેમ એવી રીતે અહીંયા આ બધું ચુંબકીય ક્ષેત્ર કોના કારણે? તો કે એક પ્રવાહ તો છે તે. માની લો કે કોઈ પ્રવાહ હું આવી રીતે બતાવી દઉં. એક પ્રવાહ અહીંયા આવી રીતે બતાવી દઉં છું, I1, અહીંયા I2 નામ આપું છું. તો જો બાપા ચુંબકીય ક્ષેત્ર કોના કારણે? તો કે આના કારણે પણ અહીંયા થાય, આના કારણે પણ અહીંયા આવી જાય, અને આના કારણે પણ અહીંયા આવે. પણ જ્યારે સિગ્મા આઈ કે ત્યારે ખાલી અંદરના ને ધ્યાનમાં લેવાના, આને જ પકડવાના. ક્લિયર? વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર કોના કારણે? તો કે આના કારણે, આના કારણે, આના કારણે, બધાને કારણે. એટલે લૂપની અંદર વાળા પ્રવાહ પણ આવી જાય અને લૂપની બહાર વાળા પ્રવાહ પણ આવી જાય. પાક્કું છે? જો આટલું મગજની અંદર ફિક્સ છે તો આ નિયમ સમજવો એકદમ સરળ મિત્રો, આરામથી આપણે પૂરું કરી દઈશું. કરીએ શરૂઆત? ક્લિયર છે ને? ગાઉસના નિયમની મદદથી વિદ્યુત ક્ષેત્ર મળે, એમ્પિયરના સર્કિટલ નિયમની અંદર મદદથી ચુંબકીય ક્ષેત્ર મળે. આમાં પૃષ્ઠ સંકલન હોય, આમાં રેખીય સંકલન હોય. ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર, એમ્પિરિયર લૂપ વડે ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ, ઘેરાયેલો અંદર છે. આની અંદર આખી 3D સરફેસ હોય, આની અંદર 2D સરફેસ હોય, સમતલ જેવી ડિઝાઇન. આવી રીતે જો. ક્લિયર ને? ચાલો બોર્ડ પરથી કોપી કરી નાખો. હવે આપણે સવાલ સમજીએ.
એમ્પિયરનો સર્કિટલ નિયમ લખો અને સમજાવો. ક્લિયર? ચાલો શરૂઆત કરીએ બોર્ડ પર. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. હવે આજના પહેલા સવાલની શરૂઆત કરીએ. મિત્રો આ ઇન્ટ્રોડક્શન હતું. કોનું ઇન્ટ્રોડક્શન હતું? તો કે એમ્પિયરના સર્કિટલ નિયમનું. ક્લિયર? ચાલો હવે આજનો પહેલો સવાલ. આ સવાલ હવે જે લખું તે પૂછાઈ શકે. આ તો આપણે ખાલી સામ્યતા બતાવી હતી કે બંનેની સરખામણી કેવી રીતે થાય. ચાલો સવાલ લખવું એ જોજો. આ સવાલ પૂછાઈ શકે. હવે લખવું જોજો. એમ્પિયરનો સર્કિટલ નિયમ લખો અને સમજાવો. ચાલો શું સવાલ છે વાંચો તો. એમ્પિયરનો સર્કિટલ નિયમ લખો અને સમજાવો. મિત્રો પહેલા સમજાવીએ અને પછી ફાઇનલ નિયમ આવશે ત્યારે આપણે લખશું. આગળ પાછળ લખીએ છીએ. પહેલા સમજાવી દઈએ કે એમ્પિયરના સર્કિટલ નિયમની અંદર શું શું થાય છે. જે મેં વાત કરી હતી ને એને આપણે વિસ્તારથી બધી લખવાની છે અને પછી છેલ્લે નિયમ લખવાનો છે. આપણે હમણાં જે સમીકરણ લખ્યું એ જ સમીકરણ લખવાનું છે. શરૂઆત કરીએ. ચાલો ઓકે. બરાબર ધ્યાન આપો. જો આન્સર લખીએ. આન્સર લખવા માટે તમારા મગજની અંદર શું ક્લિયર હોવું હોય એ જુઓ કે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે તો એમાં થાય શું? તો કે પ્રવાહને કારણે શું મળે? તો કે ચુંબકીય ક્ષેત્ર. તો તમારે આકૃતિ કોની દોરવી પડે? તો કે પ્રવાહની. આકૃતિ કોની દોરવી પડે? તો કે પ્રવાહની. અને પછી એની આજુબાજુમાં કોણ હોય? તો કે ચુંબકીય ક્ષેત્ર. તો હું લખી જોજો. એમ્પિયરનો પહેલા લખી દઈએ કે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી મળે શું? તો કે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી શું મેળવી શકાય છે? તો કે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય છે. ક્લિયર છે? હવે લખી જોજો. આ માટે આકૃતિમાં વિદ્યુત પ્રવાહનું વિતરણ દર્શાવેલ છે. એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી મળે શું? તો કે મિત્રો ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર મળે તો એની માટે પહેલા કોણ હોવો જોઈએ? તો કે પ્રવાહ પસાર થવો જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે મેં શું લખ્યું? આ માટે આકૃતિમાં વિદ્યુત પ્રવાહનું વિતરણ દર્શાવે. એટલે અહીંયા મેં વિદ્યુત પ્રવાહ કંઈક બતાવ્યા. જોજો વિદ્યુત પ્રવાહ બતાવ્યા. હું વિદ્યુત પ્રવાહ બતાવું ને એને ખાલી પહેલા સમજવાનો પ્રયત્ન કરો. સાંભળજો. આને થોડું સમજવાનો પ્રયત્ન કરજો કે હું શું દોરું છું એ. જો મેં આવી રીતે બધા પ્રવાહ બતાવ્યા છે. હવે કઈ રીતે છે આ પ્રવાહ એ પહેલા સમજી લો. કે હું I1 ની વાત કરું તો એ પ્રવાહ એનો મતલબ કે વાયર આવી રીતે છે, સેમ આવી જ રીતે વાયર છે ને પ્રવાહ આમ જાય છે. પેલા સમજજો. હવે આની વાત કરું તો વાયર આવી રીતે જ છે પણ પ્રવાહ ક્યાં જાય છે? તો કે અંદર જાય છે. એટલે વાયર અહીંયા જ છે, અહીંયા વાયર છે. અહીંયા વાત કરું તો વાયર તો આવી રીતે જ છે પણ પ્રવાહ ક્યાં જાય છે? તો કે અંદર જાય છે. આ પ્રવાહની વાત કરું તો વાયર આવી રીતે છે, પ્રવાહ બહાર આવે છે. કેમ ખબર પડે? અહીંયા ડોટ છે, ચોકડી છે. અહીંયા જુઓ વાયર આવી રીતે છે, પ્રવાહ ક્યાં જાય છે? તો કે અંદર જાય છે. હવે ધ્યાન આપો. મારે આ વિદ્યુત પ્રવાહનું એક આખું વિતરણ આપેલું. જો વિતરણ એટલે આડાઅવળા આવી રીતે પ્રવાહ છે. આ વિતરણને કારણે કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું. કેમ કે પ્રવાહ છે તો આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર આવે છે. તો માની લ્યો કે મારે અહીંયા કોઈ બિંદુ P છે. સમજો હવે અહીંયા કોઈ બિંદુ P છે. અહીંયા મારે શું શોધવું છે? અહીંયા મારે શું શોધવું છે? તો કે ચુંબકીય ક્ષેત્ર. તો મિત્રો જવાબ આપો. બધા પ્રવાહ છે જ તે. ઓકે. મારે આ બિંદુ પાસે શું દોરવું છે? આ બિંદુ પાસે શું શોધવું છે? તો કે ચુંબકીય ક્ષેત્ર. જો મારે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો શું કરવી પડે? એમ્પિરિયર લૂપ. શું દોરવી પડે? એમ્પિરિયર લૂપ. તો એમ્પિરિયર લૂપ દોરી દો પણ આમાંથી પસાર થતી અને વિદ્યુત ભારને ઘેરતી. તો જોજો જો એટલે મેં આ શું દોરી દીધી છે? સમજો બરાબર. અમે શું દોરી છે? એમ્પિરિયર લૂપ. આવું કહેવા માંગુ છું. ક્લિયર છે?
શું મળશે આપણને ચુંબકીય ક્ષેત્ર કયા બિંદુ પાસે? પી બિંદુ પાસે. કયા નિયમની મદદથી? એમ્પિયરના સર્કિટલની નિયમની મદદથી આપણે પી બિંદુએ મેળવશું. કઈ મેથડ હતી? તો મેથડની અંદર હવે સમજો તમને વિદ્યુત પ્રવાહનું વિતરણ આપેલું છે. હવે આ વિદ્યુત પ્રવાહના વિતરણને કારણે કયા બિંદુ પાસે? તો કે બિંદુ પી પાસે શું મળી જાય? તો કે ચુંબકીય ક્ષેત્ર. ખબર પડે છે? તો હવે લખીએ. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ વિદ્યુત પ્રવાહના વિતરણ ને કારણે બિંદુ પી પાસે આપણે શું મેળવવું છે? તો કે ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે શું દોરી? તો કે એમ્પિરિયર લૂપ. ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે એમ્પિરિયર લૂપ દર્શાવેલ છે. ફરીથી આકૃતિમાં દર્શાવવામાં આ વિદ્યુત પ્રવાહના વિતરણને કારણે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે શું બતાવેલી છે? તો કે એમ્પિરિયર લૂપ. આવું સમજાવું છું. ચાલો આગળ જોઈએ. એમ્પિરિયર લૂપ દર્શાવેલ છે એટલે એમ્પિરિયર લૂપ થઈ ગઈ. હવે મિત્રો ધ્યાનથી સાંભળજો, હું જે શબ્દ બોલું ને એને સમજજો અને યાદ પણ રાખજો. તમે આ એમ્પિરિયર લૂપ કાલ્પનિક દોરો છો. કાલ્પનિક આપણે કલ્પના કરીએ કે આવી રીતે હું લૂપ દોરું છું. તો જોજો સાંભળજો બરાબર કે તમે માની લો કે લૂપ આવી રીતે દોરી, આવી રીતે આમ દોરી, તો લૂપ દોરવાની દિશા કઈ થઈ? તો કે આ. જોજો તમે આવી રીતે ગોળ ફેર્યા, આવી રીતે ગોળ ફરો છો. જોજો તમે આવી રીતે ગોળ ફરો છો. હવે સાંભળજો, આવી રીતે તમે ગોળ ફરો છો તો લૂપની દિશામાં તમારી આંગળીઓ ગોઠવી દો. શું શબ્દ બોલું સાંભળજો? લૂપની દિશામાં. તમે લૂપ આમ દોરી છે, લૂપ. જો તો લૂપની દિશામાં આંગળીઓ ગોઠવી નાખો અને અંગૂઠો જે દિશામાં જાય તો એ દિશામાં જે પ્રવાહ હોય એને ધન લઈ લો અને એની વિરુદ્ધ દિશાના જે પ્રવાહ હોય એને ઋણ લઈ લો. કેમ કે સાંભળજો મિત્રો, અમુક પ્રવાહ બહાર આવે છે, અમુક પ્રવાહ અંદર જાય છે. તો પહેલો પ્રશ્ન શું થાય કે કયા પ્રવાહને પ્લસ લેવા, કયા પ્રવાહને માઇનસ લેવા? તો નિશાની કઈ રીતે સેટ કરીએ? તો આપણે શું કરશું? જનરલી શું કરશું? તો કે તમે જે રીતે લૂપ દોરેલી હોય, માની લો કે તમે લૂપ આવી રીતે દોરી, તો લૂપની દિશામાં આંગળીઓ ગોઠવી દો. અંગૂઠો જે દિશામાં જાય એ દિશામાં જે પ્રવાહ આવે એને ધન લઈ લો. તો જો અંગૂઠો મારો બહાર આવે છે તો એનો મતલબ I1 કેવા? પોઝિટિવ. I4 કેવા? પોઝિટિવ, કેમ કે બહાર છે. તો એની કરતા વિરુદ્ધ વાળા નેગેટિવ, એટલે આને માઇનસ કહી દો, આને માઇનસ કહી દો, આને માઇનસ કહી દો, આને માઇનસ કહી દો. આવું. હવે સાંભળો, કોઈક લોકો એમ કે સર મેં લૂપ આવી રીતે નથી દોરી, મેં આવી રીતે દોરી. સાંભળજો, આવી રીતે દોરી. તો એની માટે આંગળી કેવી રીતે રાખવાની? આવી રીતે. જો લૂપની દિશામાં આવી રીતે, તો મારો અંગૂઠો ક્યાં ગયો? તો કે અંદર ગયો. તો એ શું કરશે? તો કે અંદર જે જતા હશે એને પોઝિટિવ લઈ લેશે. તો એની માટે આ પોઝિટિવ, આ પોઝિટિવ, આ પોઝિટિવ, જ્યારે આ કેવા? નેગેટિવ. એટલે તમે ગમે એ કરો બધું જ ચાલે. પણ એક વસ્તુ ફિક્સ કે આ તરફના બધા પોઝિટિવ લીધા તો અંદરની તરફના બધા કેવા લેવાના? નેગેટિવ. જો તમે આગળની તરફના બધા નેગેટિવ લ્યો તો અંદરની તરફના કયા લેવાના? પોઝિટિવ. આટલું ધ્યાનમાં રાખવાનું. પણ આપણી જનરલ મેથડ કઈ? તો કે લૂપની દિશામાં આંગળી ગોઠવતા અંગૂઠો જે તરફ આગળ વધે તે દિશામાંના પ્રવાહને કેવા લેવાના? ધન. અને તેની વિરુદ્ધ દિશામાંના પ્રવાહને કેવા લેવાના? ઋણ. લખીએ. લૂપ દર્શાવેલ છે. હવે લખો જોજો. હવે વિદ્યુત પ્રવાહની સંજ્ઞા એટલે કયા પ્લસ છે કયા માઇનસ છે. હવે વિદ્યુત પ્રવાહની સંજ્ઞા નક્કી કરવા માટે શું કરો છો? તો કે એમ્પિરિયર લૂપની દિશામાં આંગળીઓ ગોઠવતા એમ્પિરિયર લૂપની દિશામાં આંગળી ગોઠવતા અંગૂઠો જે તરફ આગળ વધે, અંગૂઠો ક્યાં આવે છે? આગળ, આ તરફ, બહારની તરફ ગોઠવતા અંગૂઠો જે તરફ આગળ આવે
તે દિશામાંના પ્રવાહને ધન લેવા, ધન એટલે પોઝિટિવ લેવા અને તેની વિરુદ્ધ દિશાના પ્રવાહને નેગેટિવ લેવા. આપણે નક્કી કરી નાખ્યું. તમે લૂપ આવી રીતે લીધી તો જો તમે આવી રીતે ફેરવો છો, અંગૂઠો આ બાજુ આગળ ગયો તો પ્રવાહ જે આગળ જતા હોય એટલે I1 પોઝિટિવ, ઓકે, I4 પોઝિટિવ, એની સિવાયના I3 અંદર જાય તો નેગેટિવ, I2 નેગેટિવ, I5 નેગેટિવ. ક્લિયર? પાક્કું ને? હવે તમે આ પરિસ્થિતિ પરથી શું ખબર પડી? તેથી I1 અને I4 ધન મળે છે જ્યારે આની સિવાયના કોણ? તો કે I2, I3 અને I5 ઋણ પ્રવાહ મળે છે. એટલે આ જે છે એ ધન થઈ ગયા અને એની સિવાયના ક્યાં થઈ ગયા? ઋણ થઈ ગયા. ક્લિયર? હવે અગત્યની વાત કરવી જોજો. હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર આવીએ છીએ. સાંભળો, એમ્પિયરનો સર્કિટલ નિયમ લખવો તો એની અંદર પ્રવાહ કયો લખવાનો હોય? તો કે લૂપ વડે ઘેરાયેલો પ્રવાહ. હવે મિત્રો આમાં જો તો લૂપ વડે ઘેરાયેલો પ્રવાહ કયો છે? I1 છે, I2 છે, I5 છે, I4 છે, I3 છે. લૂપ વડે કયા પ્રવાહ ઘેરાણા છે? લૂપ વડે આ તમારી એમ્પિરિયર લૂપ. ચાલો જવાબ આપો તો. આ જે લૂપ દોરી તમે, એમ્પિયર લૂપ એટલે બંધ ગાળો મિત્રો, બીજું કઈ જ નહીં, બંધ ગાળો. જો ઓકે, એમ્પિરિયર લૂપ વડે કયા વિદ્યુત પ્રવાહ ઘેરાણા જોવો તો? ઘેરાયેલા એટલે અંદર આવેલા. તો મિત્રો ખાલી I1 અને I2 જ છે, આ લૂપની અંદરના છે નહીં. તો લખી જોજો. હવે એમ્પિરિયર લૂપ વડે ઘેરાતા પ્રવાહ લખી જોજો. આવું લખાય, એમ્પિરિયર લૂપ વડે ઘેરાતો પ્રવાહ સિગ્મા I. હમણાં જ આપણે જોયું, જેટલો અંદર ઘેરાઈ ગયો છે એને આપણે સિગ્મા I કીધું. તો સિગ્મા I એટલે કોણ? તો કે આ અને આ. જોજો, હજી જોજો, આ અને આ. તો એક લખી દઉં I1, એક લખી દઉં I2. હવે અંદર આ તમને દેખાય છે, તમે કીધું અંદર ઘેરાયેલા, એટલે તમે તરત અંદર કઈ નિશાની મૂકો? તો કે પ્લસ, કેમ કે આ બંને અંદર છે. પણ મિત્રો આવું ન થાય, આવી રીતે ન લખાય. કઈ રીતે લખાય? ચેક કરો. અહીંયા જુઓ, I1 અને I4 ધન છે એટલે I1 ધન હોવા જોઈએ. જ્યારે I2, I3 અને I5 કેવા છે? ઋણ. એનો મતલબ I2 કેવો હોવો જોઈએ? નેગેટિવ. એટલે આવી રીતે ઘેરાયેલા જ છે, અંદરના જ ધ્યાનમાં લેવાનું. એટલે જો મેં અંદરના I1 ને I2 ધ્યાનમાં લીધા, જો એની સિવાયના મેં લખા જ નથી. પણ નિશાની જોવાની ને, I1 કેવા છે અહીંયાથી ખબર પડે. I1 કેવા હતા? તો કે ધન. ઓકે, I2 કેવા છે? ઋણ. એટલે આપણે ઋણ લખા. એટલે જ્યાં પેલું સિગ્મા I દેખાય એની જગ્યાએ શું લખવાનું? I1 માઇનસ I2. મગજની અંદર ક્લિયર રાખજો. ક્લિયર? અને હવે લખી જોજો. તેથી એમ્પિયરનો સર્કિટલ નિયમ નીચે મુજબ લખી શકાય છે. તમને આ માહિતી મળી ગઈ તો એમ્પિયરનો સર્કિટલ નિયમ કેવી રીતે લખાય? લખાવો તો શું લખવું હતું? ઇન્ટિગ્રેશન બંધ ગાળો, અહીંયા શું આવે? સદિશ B ડોટ સદિશ DL ઇઝ ઇક્વલ ટુ, ચાલો યાદ કરાવો, બોલો જલ્દી. શું લખાતા? પેલા μ0 લખી દઉં. તો કે μ0 ઇન્ટુ સિગ્મા I. અને અહીંયા જે સિગ્મા I મળ્યા એ કોણ? તો કે આ I1 માઇનસ I2. આ સમજાવવા માંગુ છું. ક્લિયર છે? એટલે આ સિગ્મા I ની કિંમત આ છે અને આ I1 I2 એ કયા? તો કે આની અંદર છે. હવે બીજી વસ્તુ જોવો, આ કોણ છે? B એટલે ચુંબકીય ક્ષેત્ર. કોના કારણે? તો કે બધાને કારણે. આના કારણે ને આના કારણે. એટલે આ જે નિયમ છે એ કોનો નિયમ છે? તો કે એમ્પિયરનો સર્કિટલ નિયમ. એટલે જ આપણે લખ્યું છે એથી એમ્પિયરનો સર્કિટલ નિયમ નીચે મુજબ લખી શકાય. જ્યાં, હવે ઓળખ આપો, જ્યાં સિગ્મા I
ઇઝ ઇક્વલ ટુ ઘેરાયેલો એમ્પિરિયર લૂપ વડે એમ્પિરિયર લૂપ વડે ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ. ઓકે, જે ઘેરાયેલો છે, જો કે આપણે અહીંયા લખ્યું હતું પણ અહીંયા ફરીથી લખાશે. અને બી કોણ છે? તો કે બધા જ પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર, બધા જ પ્રવાહ કાઉન્સની અંદર લખી નાખો તો કે I1, I2, I3, I4 અને I5 બધા જ પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર, બધા જ પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર આ જે છે. ક્લિયર છે? પાક્કું ને? અને હવે ફાઇનલી આ નિયમ લખીએ. આ નિયમ શું કહેવા માંગે મિત્રો? આ જે સમીકરણ લખ્યું છે ને એ જ નિયમ છે. જો બતાવો, આ જે સમીકરણ છે એ જ નિયમ છે. નિયમ લખીએ એટલે જ આપણે નિયમ છેલ્લે રાખ્યો હતો કે નિયમ લખવું જોજો. મારા બરાબર શબ્દ સાંભળજો મિત્રો. આ શું છે? એમ્પિરિયર લૂપ, અથવા તો એવું કહેવાય કે બંધ લૂપ, અથવા તો એવું કહેવાય કે બંધ ગાળો, જે કાંઈ પણ શબ્દ બોલે, બંધ લૂપ કહેવાય, બંધ ગાળો કહેવાય, બંધ વક્ર કહેવાય, બંધ વક્ર કહેવાય. જો બંધ લૂપ કહેવાય, બંધ ગાળો કહેવાય, બંધ વક્ર કહેવાય, એમ્પિરિયર લૂપ કહેવાય, બધા જ શબ્દ કહેવાય. અને બંધ માટે જો એ નિશાની બતાવેલી છે બંધ. હવે કહી જોજો, બંધ વક્ર પરના ચુંબકીય ક્ષેત્રનું આ શું કર્યું તમે? સંકલન. પણ કયું સંકલન? રેખા સંકલન અથવા તો રેખીય સંકલન. આપણે આગળ જ મેં કીધું તમને એટલે એ લખી દઉં રેખા સંકલન. રેખીય સંકલન લખશો તોય ચાલશે. રેખા સંકલન. નિયમ લખું જોજો ફરીથી. બંધ વક્ર પરના ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ આ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મળ્યું? આ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મળ્યું? તો કે પ્રવાહને કારણે. તો શું? તો કે બંધ વક્ર વડે આ શું થઈ ગયા? ઘેરાયેલા પ્રવાહ ના બેઝિક સરવાળા. જો આ પ્લસ, આ I1 પ્લસ છે, I2 માઇનસ છે, એટલે ઘેરાયેલા પ્રવાહના બેઝિક સરવાળા અને μ0 ના ગુણાકાર જેટલું હોય છે. કોણ? ચુંબકીય ક્ષેત્ર. મિત્રો હું લખીશ તો બરાબર સમજાશે. ફરીથી એક વાત કહું જોજો. બંધ વક્ર પરના ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ તે બંધ વક્ર વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહ, એવું કહી દેવા, બેઝિક નથી લખવું, ચાલો જાવ. તે બંધ વક્ર વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહ અને μ0 ના ગુણાકાર જેટલું હોય છે. હવે કદાચ સમજ પડી ગઈ. ફરીથી એક વાત કહું જોવો ફરીથી. બંધ વક્ર પરના ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ તે બંધ વક્ર વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહ અને μ0 ના ગુણાકાર જેટલું હોય છે. કોણ? ચુંબકીય ક્ષેત્ર. પહેલા જ કહી દીધું. આ નિયમ છે. ક્લિયર છે? નિયમ લખતા આવડવું જોઈએ. જો સમીકરણ પરથી જ નિયમ લખવાનો. લખીએ. લખાવો તો ચાલો તો લખાવો. બંધ, અહીંયાથી ખબર પડે, બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્ર એ તે બંધ વક્ર વડે ઘેરાયેલો વિદ્યુતભાર. આ વિદ્યુતભાર કયો? તો કે બંધ વક્ર વડે ઘેરાયેલો. ચુંબકીય ક્ષેત્ર એ બંધ વક્ર વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહ. મિત્રો હું હમણાં વિદ્યુત ભાર બોલી ગયો તો, કદાચ વિદ્યુત ભાર બોલી ગયો તો સાચું લેજો. વિદ્યુત પ્રવાહ. ફરીથી, બંધ વક્ર વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહ અને μ0 ના ગુણાકાર જેટલું હોય છે. કોણ જેટલું હોય? એની જેટલું કોણ હોય? તો કે ચુંબકીય ક્ષેત્ર. તો આના બરાબર આ છે, આના બરાબર આ છે. ક્લિયર છે? ફરીથી એક વખત. બંધ વક્ર પરના ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. આપણે રેખા સંકલન લખવાનું ભૂલી ગયા ને? લખીએ. બંધ વક્ર પરના ચુંબકીય ક્ષેત્રનું ફરીથી લખીએ. બંધ વક્ર પરના ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન
તે બંધ વક્ર વડે તે બંધ વક્ર વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહ અને મ્યુ0 ના ગુણાકાર જેટલું હોય છે. તો આજ શું થયો? એમ્પિયરનો સર્કિટલ નિયમ. આવું સમજાવું. ક્લિયર છે? એકદમ ક્લિયર છે? પાક્કું ને? તો આ તો એમ્પિયરનો સર્કિટલ નિયમ. મિત્રો નિયમ પૂરો થઈ ગયો છે, એક્ઝામની અંદર પૂછાય તો આપણે અહીંયા સુધી જ લખવાનું છે. હવે દાખલા ગણવા માટેની એક ટ્રીક બતાવી દો, એટલે કે આ સૂત્ર કેવી રીતે આપણે વાપરવાનું અહીંયા સમજાવી દો. આને જોજો બરાબર કઈ રીતે સમજાવથી જોજો. અહીંયા બી છે, અહીંયા ડીએલ છે. મિત્રો સમજો થોડું, ડોટની નિશાની કાઢો એટલે cos થીટા આવે. તો પદ શું બને? બી ડીએલ cos થીટા. આવું બને ને? બી ડીએલ cos થીટા. અને ધ્યાનમાં રાખો, કેમ કે અમને દાખલા કરાવવાની પરથી નથી થશે. ડોટની નિશાની કાઢી નાખી, આવી ગયા cos થીટા, એટલે મગજની અંદર સીધો જ પ્રશ્ન કે થીટા કોની વચ્ચેનો? તો જવાબ તમારી પાસે જ હોય. તો કે બી અને ડીએલ વચ્ચેનો, આ બંને વચ્ચેનો, બી અને ડીએલ વચ્ચેનો. તો હવે આની અંદર ગોતો બી ક્યાં છે ને ડીએલ ક્યાં છે. આની અંદર જો બી અને ડીએલ ક્યાં છે. ક્લિયર છે? તો સમજીએ મિત્રો. અત્યારે ખાલી એવું ધ્યાનમાં રાખો, સમજાવવા માટે કહું છું. આ પ્રવાહને અત્યારે ભૂલી જાઓ, ખાલી આ જ છે એવું માની લો. ચાલો અહીંયા બતાવી દઉં, સાઈડ પર અહીંયા બતાવી દઉં. ચાલો જોજો, આ પ્રવાહ છે, આ બિંદુ પી હતું, આ પી બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, એટલે તમે એમ્પિરિયર લૂપ દોરી. સમજો બરાબર? ચાલો આવી ગયો. એક જ પ્રવાહ છે એવું માની લો, એક જ પ્રવાહ છે. આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હતું તમારે, તો તમે એમ્પિરિયર લૂપ દોરી દીધી. એક જ પ્રવાહ છે અંદર. હવે સમજો, થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો? તો કે બી અને ડીએલ વચ્ચેનો ખૂણો. તો પેલા બી જોવો, બી ક્યાં છે? તો સમજો બી આમાં કઈ જગ્યાએ છે. જો મિત્રો, પ્રવાહ થાય બહારની તરફ, તો બહારની દિશામાં અંગૂઠો ગોઠવી નાખો, તો વળેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. વળેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. તો જો અહીં તમે વળેલી આંગળી એટલે જો લિટરલી તમને ઉપર જતો હશે એવું લાગશે. આવી રીતે રાખવું. જો અહીંયા રાખવું, આ અંગૂઠો, તો વળેલી આંગળી પી બિંદુ પાસે સુધી જ જવાનું. જો પી બિંદુ સુધી જાવ તો આંગળી ક્યાં જાય છે? ઉપર. એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? ઉપર. એટલે એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું ઉપર. આપણને એક જવાબ મળી ગયો કે બી ઉપર છે. આ બી ની દિશા થઈ ગઈ. જો બી મળી ગયા. હવે દિશા કોની ગોતવાની? ડીએલ ની. તો મિત્રો ડીએલ ની દિશા કઈ? તમે જે રીતે ફર્યા હોય એ જ. તમે માની લો કે આવી રીતે તમે એવું માની લો કે હું આવી રીતે ફરેલો છું. તો માની લો ફરતા ફરતા તમે અહીંયા આવો, તો આ ડીએલ એટલે સૂક્ષ્મ ખંડ. તો જો તમે ફરતા હો તો એ ક્યાં જતું હોય? અહીંયા લાગે ઉપર તરફ જતું હોય એવું લાગે. જો એટલે ડીએલ પણ કઈ દિશામાં? એ જ દિશામાં. આ બિંદુ પાસે જુઓ. ચાલો આ બિંદુ પાસે હું આ કોઈ બિંદુ પી અહીંયા કહી દઉં. તો પેલા પી બિંદુ પાસે બી ગોતો તો કે આ પ્રવાહ માટે જો પ્રવાહ કઈ તરફ? બહારની તરફ. એની દિશામાં અંગૂઠો ગોઠવી નાખો. તો વળેલી આંગળી આ બિંદુ સુધી વાળવાની. જો તમે વાળો તો આમ વળે. તો કઈ તરફ આવ્યું? આ બાજુ ચુંબકીય ક્ષેત્ર. એટલે હવે ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે. ઓકે. હવે કોને ગોતવાના? ડીએલ ને. તો ડીએલ તો કઈ રીતે? તમે માની લો કે આવી રીતે ગોળ ફરો છો, તો તમે ફરતા જો અહીંયા આવો તો તમે આમ જ જતા હો. તો ડીએલ કઈ બાજુ? આ જ બાજુ. આવું કહું છું. હવે સેમ આ બિંદુ એવી રીતે સમજો. તો હવે કદાચ તમને ખબર પડી ગઈ, ચુંબકીય ક્ષેત્ર તો આમ જ ફરે છે. તો એ બતાવી દઉં કે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જો હોય તો આવી રીતે અંગૂઠો રાખી દો. આ બિંદુ સુધી વાળવાની આંગળી. તો જો નીચે જતી હોય એવું લાગે, લિટરલી નીચે જશે એવું લાગશે. જો તો એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર નીચે. હવે રહી વાત ડીએલ ની. તો ડીએલ તમે આવી જ રીતે ફરો તો ફરતા ક્યાં હોય? તો કે નીચે. એટલે ડીએલ પણ આ બાજુ. આ સમજાવવાનું છે. એટલે તમને બી અને ડીએલ વચ્ચેનો ખૂણો ગોતતા પણ આવડવો જોઈએ. ક્લિયર છે? પાક્કું ને? કેમ કે હવે આપણે જે સવાલ ભણશું એની અંદર આપણે આ જ કરવાનું. ક્લિયર? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરી નાખો, આપણે આગળ જઈએ. મિત્રો જવાબની અંદર આ નથી લખવાનો, આ તમારી સમજણ માટે. તો જવાબની અંદર આ નથી લખવાનો, આકૃતિ નથી દોરવાની, ખાલી સમજાવવા માંડ્યું છે. ચાલો સાફ કરી નાખું છું.
હવે આ જે નિયમ બની ગયા, આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ બની ગયા, એની પરથી એકદમ મહત્વનો સવાલ સમજીએ. ચાલો ધ્યાન આપજો, એક્ઝામની અંદર 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. શરૂઆત કરીએ. સેમ આ નિયમ પરથી કોઈ જ ફરક નહીં, આ જ નિયમ પરથી. ચાલો શરૂઆત કરીએ. લખી જોજો. એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી લખી જોજો. એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર અથવા તો શબ્દ કાઉન્સમાં લખી દોજો પોલા નળાકાર. અમને આનો મતલબ કહું શું કહેવા માંગુ છું. ફરીથી શબ્દ એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી અનંત લંબાઈના. મિત્રો જ્યારે કોઈક વખત અનંત લંબાઈ લખવું હોય અથવા તો ખૂબ જ મોટી લંબાઈ લખવું હોય અથવા તો અતિ લાંબા લખા હોય, બધાનો મતલબ છે અનંત લંબાઈ. અતિ લાંબા, ખૂબ જ લાંબા આવો શબ્દ લખે એટલે એનો મતલબ અનંત લંબાઈ. તો કે અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારને કારણે ચુંબકીય ક્ષેત્ર મેળવો. ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. હવે સાંભળજો, ચુંબકીય ક્ષેત્ર શોધવાનું, પણ નિયમ કયો વાપરવાનો? એમ્પિયરનો સર્કિટલ નિયમ. ગાઉસનો નિયમ વાપરવાનો નહીં, આવું કહેવા માંગુ છું. એટલે શોધીએ છીએ આપણે કોણ? તો કે ચુંબકીય ક્ષેત્ર જ તે, પણ નિયમ કયો વાપરશો? તો કે એમ્પિયરનો સર્કિટલ નિયમ. ક્લિયર છે? ચાલો શરૂઆત કરીએ. હવે આ પોલા નળાકાર લખ્યો છે મિત્રો, એને હું સમજાવું કે આ શું છે, અથવા તો આની જગ્યાએ આ લખેલું હોય તો એનો મતલબ પણ એક જ છે. આને સમજીએ, આન્સર લખીએ. આપણું ઇન્ટેન્શન શું છે પેલા સવાલ વાંચીને કહો તો. શું શોધવાનું? તો કે ચુંબકીય ક્ષેત્ર. એટલે ફાઇનલ જવાબ કોના બરાબર આવશે? તો કે બી બરાબર. ખબર પડે ને, બી બરાબર. પણ ઉપયોગ કોનું કરશો? તો કે એમ્પિયરના સર્કિટલ નિયમ. ક્લિયર? ચાલો શરૂઆત કરીએ. ઓકે. એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર. એક વાહક તાર લેવાનો, પણ એની લંબાઈ કેવી છે? અનંત છે, ખૂબ જ લાંબી છે. તો એક વાહક તાર લઈ લો. જોજો, માની લો કે આ વાહક તાર છે. થોડા મોટી સાઈઝના દોરું. સર આટલી મોટી સાઈઝ દોરી તમે? મિત્રો કેમ કે આ સમજવું જરૂરી છે. જો મોટી સાઈઝ નહીં દોરું તો તમે સમજી નહીં શકો. અને પાછું અનંત લંબાઈ કીધી છે એટલે મિત્રો આ વાહક તાર હજી આમ ઉપર પણ જાય છે, નીચે પણ જાય છે. જોજો, બધી જ વસ્તુ સમજજો. અનંત લંબાઈ છે એટલે એવું કીધું છે મેં કે હજી આ ઉપર પણ જાય છે, નીચે પણ જાય છે. હકીકતમાં તો મિત્રો આ શું છે ખબર છે? ખાલી આ છે. આ ડિઝાઇન મેં આ દોરી છે. કેમ કે વાહક તારમાંથી પ્રવાહ, આપણા ઘરની અંદર વાયર છે એ આટલા જ પતલા હોય છે, એ આટલા જાડા નથી હોતા. પણ આ તો થિયરી સમજવા માટે એ નળાકાર શેપ છે, તો આપણે મેં એને ઝૂમ કરીને અહીંયા આવી રીતે બતાવ્યા છે. એટલે આટલું પેલા ધ્યાનમાં રાખજો. અને તમે એમ કહો કે આમાંથી પ્રવાહ પસાર થાય એટલે તમે કેમ અહીંયા આ બતાવો? તો એનો મતલબ આમાંથી પ્રવાહ પસાર થાય એનો મતલબ કે આખો તમારો વાયર છે, તો તમે આવું બતાવી શકો કે પ્રવાહ આઈ છે ને ઉપર તરફ આમ જાય, આવું કહેવા માંગુ છું. એટલે આ આકૃતિને મેં ઝૂમ કરીને અહીં બતાવીશ, પેલા એ ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો આપણે આ જ રાખીએ કે પ્રવાહ ઉપરની તરફ જાય છે, એટલે આપણે અહીંયા આઈ બતાવી દીધા. હવે સાંભળો, અહીંયા અગત્યનો શબ્દ શું લખેલો છે? વિદ્યુત પ્રવાહ ધારિત વાહકતાર. જો વાહકતાર થઈ ગયો, વિદ્યુત પ્રવાહ ધારિત એટલે પ્રવાહ પસાર થાય છે. આપણે બતાવ્યું કે ઉપર જાય છે. અથવા તો એને લખ્યું પોલો નળાકાર. મિત્રો પોલો નળાકાર એટલે શું? એનો મતલબ પ્રવાહ છે એ સપાટી પરથી જ જાય છે, અંદરથી જાતો નથી, અંદરથી ખોખલા છે, ખાલી છે. તમે આમ નળાકાર દોરો, એ શું કહેવાય છે એ સાંભળજો. નળાકાર દોરો તો પ્રવાહ બધો ક્યાં થાય છે? અહીંયાથી જાય છે, અહીંયાથી જાય છે, એવી રીતે આખી આ માર્કર જ છે. જો તો પ્રવાહ ક્યાંથી જાય? સપાટી પરથી આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય. અંદરથી જાય નહીં, અંદર સપાટી જ નથી. જે કાંઈ પ્રવાહ જાય છે બહારથી જાય છે, બહારથી જાય છે, આવી રીતે.
આની બહારથી આમ સપાટીને પેરેલલ જાય છે. આટલું ધ્યાનમાં રાખજો. ક્યાં જાય છે પ્રવાહ? આવી રીતે સપાટીને પેરેલલ. અંદર કાંઈ પ્રવાહ જાતો નથી, એટલે એને લખેલું છે પોલા નળાકાર. પોલા નળાકાર શબ્દ ન લખવો હોય અને આવો શબ્દ લખેલો હોય તો તમારે સમજી જવાનું કે આ જ વાત થાય છે. ક્લિયર? ચાલો હવે શરૂઆત કરીએ. બરાબર સાંભળો. વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારને કારણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું. મિત્રો આ વાહક તારને કારણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું એટલે સમજો સીધી ભાષામાં. પ્રવાહ જાય છે, પ્રવાહની દિશામાં તમે અંગૂઠો ગોઠવો તો વળેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર આપે. જો આ વળેલી આંગળી એટલે ચુંબકીય ક્ષેત્ર આની આજુબાજુમાં ફરતી હશે. તો તરત જ એક કામ કરીએ. માની લો કે આ કોઈ બિંદુ P લઈ લઉં. અહીંયા મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. કેમ કે જો આ વાહક તાર લઈ જાઓ, આ અંગૂઠો એટલે પ્રવાહની દિશામાં, તો વળેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર દિશા, તો આની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હશે જ તે. તો એવી રીતે માની લો કે મારે P બિંદુ પાસે શોધવું છે. હવે થોડુંક પહેલું ચેપ્ટર યાદ કરો. આ નળાકાર છે તો નળાકારની બહાર પણ મળી શકે અને મે બી નળાકારની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર મળી શકે. તો માની લો કે અંદરનું કોઈ બિંદુ, અહીંયા અંદરનું કોઈ બિંદુ અહીંયા લઈ લઉં, અહીંયા કોઈ બિંદુ Q લઈ લઉં, તો અહીંયા પણ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. એટલે હું ચુંબકીય ક્ષેત્ર કઈ કઈ જગ્યાએ શોધીશ? તો કે નળાકાર વાહક તારને કારણે બિંદુ P પાસે અને બિંદુ Q પાસે. હવે આની માટેની ગાઉસના નિયમની અંદર કેમ આપણે શરત વાપરતા હતા? માની લો કે આ નળાકાર છે અથવા તો વાહક તાર છે, એની ત્રિજ્યા કેપિટલ R છે, આની ત્રિજ્યા કેપિટલ R છે, તો આપણે ચુંબકીય ક્ષેત્ર ક્યાં ક્યાં શોધશું? તો કે કેપિટલ R ની બહાર અને કેપિટલ R ની અંદર. હવે માની લો મારે આ બિંદુ પાસે શોધવું છે, તો આપણે નિયમ કયો લગાવવાનો? તો કે એમ્પિયરનો સર્કિટલ નિયમ. તો એની લગાવવા માટે શું દોરવું પડે? એમ્પિરિયર લૂપ. તો એનો મતલબ કે પ્રવાહને ઘેરી લે એવી શું દોરવાની? એમ્પિરિયર લૂપ. એટલે આખી આવી રીતે પ્રવાહ અંદર આવી જવો પડે. પ્રવાહ અહીંયાથી જાય છે, બિંદુ અહીંયા છે, હવે આને ઘેરવા હોય તો આખી આવી રીતે લૂપ દોરવી પડે. તો એનો મતલબ P બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એમ્પિરિયર લૂપ દોરી નાખો. હું એમ્પિરિયર લૂપ દોરી દઉં. જો એમ્પિરિયર લૂપ દોરી દીધી. ચાલો ચાલશે, વાંધો નહીં, કેમ કે ભૂસીશ તો પાછું બધું અટવાશે. ચાલો અહીંયા કહી દો. ઓકે, જો આ તમે એમ્પિરિયર લૂપ દોરી દીધી, ખબર પડે છે? આખી આવી રીતે આમ આવી રીતે લૂપ દોરી દીધી. કેમ કે મારે P બિંદુ પાસે શોધવું છે, તો એમ્પિરિયર લૂપ કેવી દોરવાની? તો કે એક તો અંદર પ્રવાહ આવી જવો પડે અને બીજું એ એમ્પિરિયર લૂપ છે એ બિંદુ P પરની હોવી જોઈએ, અથવા તો બિંદુ P એમ્પિરિયર લૂપ પરનું હોવું જોઈએ. તો જોઈ થઈ ગયું. તો માની લો કે આખી છે, અહીંયાથી ત્રિજ્યા કીધી, તો આ કેન્દ્રને અનુરૂપ કહેવાય. તો અહીંયાથી આટલું અંતર કેટલું કહી દઉં? માની લો કે અહીંયાથી આટલું અંતર હું R કહી દઉં, સ્મોલ r કહી દઉં. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં શોધવાનું? તો કે R કરતા મોટી કિંમત આ R હોય ત્યારે, આવી પરિસ્થિતિ હોય ત્યારે, R ગ્રેટર ધેન R હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર શોધીશ. યાદ કરો, આપણે આવી રીતે ગાઉસિયન પૃષ્ઠ દોર્યા હતા. પછી આ આખી ત્રિજ્યાને કેપિટલ R કીધી હતી. આ બહારનું અંતર હોય તો એને સ્મોલ r કહેતા હતા. અહીંયા સુધીનું આવી રીતે ગાઉસિયન પૃષ્ઠ દોરતા હતા. ભણી ગયા છે આપણે. હવે આની અંદર બે કિસ્સા લેતા હતા કે ભાઈ R મોટા છે ત્યારે, R નાના છે ત્યારે. સેમ જ વાત કરીએ છીએ. ખબર પડે છે? ચાલો, એક આપણે કયા બિંદુ પાસે? P બિંદુ પાસે ગાઉસિયન એમ્પિરિયર લૂપ દોરવી પડે. કેમ કે આપણે P બિંદુ પાસે શું શોધવું? તો કે ચુંબકીય ક્ષેત્ર. હવે સેમ એવી રીતે Q બિંદુ પાસે મળી શકે, તો ત્યાં પણ શું દોરવી પડે? તો કે એમ્પિરિયર લૂપ. તો કે દોરી દો. તો એમ્પિરિયર લૂપ દોરવા માટેનો નિયમ શું? તો કે પ્રવાહ ઘેરાવો જોઈએ. ઘેરાવો જોઈએ, મારે ઘેરવા તો છે પણ બિંદુ ક્યાં છે? અંદર. તો એને અનુરૂપ ખાલી દોરી નાખો પેલા, પછી આગળનું પછી સમજશું. પેલા દોરી નાખીએ. દોરી દીધી. ક્લિયર? હવે થિયરીની શરૂઆત કરીએ. લખીએ આકૃતિમાં. ચાલો શું લખવાનું? આકૃતિમાં એક અનંત લંબાઈના વાહક તારમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? તો કે I પ્રવાહ પસાર થાય છે. આ વાહક તારની ત્રિજ્યા કેટલી છે? તો કે કેપિટલ R છે. ક્લિયર? લખી દો. ચાલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારી રીતે વાક્યરચના લખી શકો છો, પણ વાક્યરચના સાચી લખવાની. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R ત્રિજ્યાના અનંત લંબાઈના વાહક તાર માંથી અનંત લંબાઈના R ત્રિજ્યાના અનંત લંબાઈના વાહક તારમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? તો કે I પ્રવાહ વાહક તારમાંથી I
પ્રવાહ પસાર થાય છે. પહેલી વાત કહી દીધી. હવે આ પ્રવાહ પસાર થયો તો એના કારણે આપણે શું શોધવું છે? તો કે ચુંબકીય ક્ષેત્ર. તો લખીએ આ પ્રવાહને કારણે શું શોધવું છે? ચુંબકીય ક્ષેત્ર. ક્યાં ક્યાં? તો કે બિંદુ P અને બિંદુ Q. આ પ્રવાહને કારણે બિંદુ P અને બિંદુ કયું? તો કે Q પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. શું મેળવવું છે? તો કે ચુંબકીય ક્ષેત્ર. પેલા ક્યાં શોધી નાખવું? તો કે બહાર શોધી નાખવું. પછી ક્યાં શોધી નાખવું? તો કે અંદર શોધી નાખવું. કયા નિયમની મદદથી? તો કે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી. તો હવે લખીએ. તેથી ચાલો પેલા ક્યાં શોધવું છે? અહીંયા શોધવું છે. તો શરત શું લખાય? જો આ 12 મોટા છે, આ નાના છે, તો એનો મતલબ તેથી R ગ્રેટર ધેન કેપિટલ R, સોરી લેસ ધેન લખવા પડશે ને, આવી રીતે લખી નાખો. ચાલો R ગ્રેટર ધેન કેપિટલ R. મારી ભૂલ થઈ ગઈ બોલવામાં. આ કોણ છે? ગ્રેટર ધેન. આ કોણ છે? લેસ ધેન. ગ્રેટર ધેન, લેસ ધેન. ચાલો ફરીથી શું લખ્યું છે? R ગ્રેટર ધેન R માટે. હવે સમજો બરાબર કે R કેવા છે? મોટા. R કેવા છે? નાના. એટલે તમે 12 ની વાત કરો છો. R ગ્રેટર ધેન R માટે કયા નિયમની મદદથી? તો કે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી. માટે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી. R ગ્રેટર ધેન R માટે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી શું કરવું પડે? તો કે નિયમ લગાવવો પડે. લગાવો નિયમ. શું નિયમ લાગશે? લગાવો. તો કે ઇન્ટિગ્રેશન સદિશ B dot dl is equal to mu0 into sigma I. બોલો આવું થાય. જેમ ગાઉસનો નિયમ કેમ આપણે લખતા ગ્રેટર ધેન R માટે ત્યાં લખતા હતા ગાઉસના નિયમ પરથી, તો અહીંયા શું લખવું પડે છે? એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી. સમજાય છે? ચાલો હવે બધાની ઓળખ આપતા જઈએ અને સમજતા જઈએ. સિગ્મા I એટલે તો કે ઘેરાયેલો વિદ્યુતભાર. હવે મિત્રો જો આખી લૂપ છે, જો આ લૂપ છે, આ લૂપ અહીંયા, આ લૂપ છે, આ પ્રવાહ છે. તો જો બધો પ્રવાહ ઘેરાઈ ગયો છે, બધો અંદર જ છે, તો એનો મતલબ ઘેરાયેલો પ્રવાહ કેટલો છે? I. એટલે એનો મતલબ સિગ્મા I બરાબર કોણ છે? તો કે I. અહીં સિગ્મા I is equal to I. દેખાય જ છે ને? જો આ લૂપ એની અંદરથી જો I પ્રવાહ જાય છે, બધો અંદરથી નીકળે છે, એટલે સિગ્મા I ની જગ્યાએ શું લખાય? તો કે I. આટલું ક્લિયર? ચાલો આગળ જાઓ. ડોટની નિશાની કાઢી નાખો તો શું થશે? તો કે ઇન્ટિગ્રેશન સદિશ નીકળી ગયા, ડોટ નીકળી ગયા, એટલે B dl cos theta is equal to mu0 સિગ્મા I ની જગ્યાએ લખી દીધા I. આવું કહું છું. ક્લિયર? હવે મિત્રો B તો કેવા હશે? અચળ. કેમ કે આ આખી લૂપ છે, તો આ કેન્દ્રથી આ અંતર પણ એટલું જ થાય, આટલું અંતર પણ ઈ થાય, આટલું અંતર પણ ઈ થાય, આટલું અંતર પણ ઈ થાય. એટલે B આ બિંદુ પાસે B જોવાય તો B ની દિશા બોલો તો B કઈ બાજુ હશે? પેલા એ સમજી લો. ચાલો થીટા બરાબર છે. થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો? તો કે B અને dl વચ્ચેનો. થીટા એટલે B અને dl વચ્ચેનો. ચાલો સમજો. આ બિંદુ પાસે B ક્યાં હોય? સમજો. પ્રવાહ કઈ બાજુ જાય છે? ઉપર. તો વળેલી આંગળીઓ, જો વળેલી આંગળીઓ બિંદુ P પાસે ક્યાં જાય? અંદર. સમજો. આ વાહક તાર બિંદુ P અહીંયા છે, આ વાહક તાર અંગૂઠો છે, પ્રવાહની દિશામાં ગોઠવો, વળેલી આંગળીઓ જો અંદર જાય. એનો મતલબ B ક્યાં છે? તો કે અંદર. હવે dl ક્યાં છે? તો મિત્રો જો આપણે આમ જ લૂપ દોરી, તો જો આ બિંદુ પાસે dl ક્યાં જાય? અંદર. જો બિંદુ P અહીંયા માની લ્યો, તો અહીંયા dl સમજવા માટે જો આ બાજુ જો. હવે અહીંયા હોત તો આ બાજુ, અહીંયા હોત તો તમે આમ ફરો તો આ બાજુ. એટલે એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી? પેલા જો તો આ આવી રીતે તમે આંગળી રાખી દો, ચુંબકીય ક્ષેત્ર આમ ગયું. હવે બિંદુ P પાસે dl જોવા માટે જો તમે ફરીને આમ આવ્યા, એટલે B અને dl બંને એક જ દિશામાં છે. એટલે એનો મતલબ શું છે? B અને dl એકબીજાને સમાંતર. B સમાંતર dl. તેથી થીટા બરાબર કેટલા? તો કે 0. લખી દો થીટાની કિંમત 0. તો અહીંયા સમીકરણ શું બને? ઇન્ટિગ્રેશન B dl cos 0 mu0 I. cos 0 ની કિંમત 1. ઇન્ટિગ્રેશન B dl mu0 I. ચાલો B કેવા મિત્રો? અચળ. હજી હમણાં જ મેં કીધું કે બધી જગ્યાએ સરખા જ હશે. B એટલે અચળ, કાઢી નાખો બહાર B. તો ઇન્ટિગ્રેશન dl
મ્યુ 0 I. ચાલો ઇન્ટિગ્રેશન dl. હવે મિત્રો સમજો dl એટલે કઈ જોજો આ ભાગનો આટલો ભાગ dl આટલો dl 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 જો આખી લૂપ બની ગઈ. હવે આ લૂપ નું શું લેવાની છે લંબાઈ છે ફરીથી અહીંયા બતાવું આ લૂપ થઈ ગઈ આ આખી લૂપ થઈ ગઈ કઈ લૂપ આ છે એની જ વાત કરું છું આ લૂપ તો એ લૂપ આ લૂપની લંબાઈ કેટલી કહેવાય dl 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 ભેગા થઈને આખા કોણ બની જાય l તો પહેલા લખી નાખો l જોજો b dl 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 ભેગા થઈ ગયા એટલે l બની ગયા તો મ્યુ 0 I પણ l ક્યાં છે આ l કોણ છે જ્યાં l બરાબર યાદ કરો તો આવી રીતે દોરો તમે તો l એટલે આખો પરિધ અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધી અહીંયાથી તમે ચાલુ કરો તો અહીંયાથી ફરી ફરીને અહીંયા સુધી તો એને તો પરિધ કહેવાય કેટલી ત્રિજ્યાનો છે r ત્રિજ્યાનો તો પરિધનું સૂત્ર 2πr પણ r આ લખવાના તો l ની જગ્યાએ શું લખાય તો કે 2πr l ની જગ્યાએ શું લખાય 2πr જો કોઈકને નથી ખબર પડતી ને આ કેવી રીતે આવા તો એક વખત સરળતાથી સમજાવી દઉં અને યાદ રાખજો હવે ભૂલતા નહીં આ લૂપ જે છે એનું અહીંયા દોરી દઉં જોજો એની ત્રિજ્યા છે r આવું આપેલું છે હવે તમારે મિત્રો આ લંબાઈ શોધવી હોય અહીંયાથી ચાલુ થઈ અને અહીંયા સુધીની લંબાઈ શોધવી તો એનો મતલબ શું થયો કે તમારે અહીંથી તોડી નાખો આને સીધા કરી દો તો તમારે સીધા કરી દીધા જોજો બરાબર આને સીધા કરી દીધા સીધા કરી દો તો એને તો શું કહેવાય તો કે લંબાઈ કહેવાય સીધા કરી નાખો તો એને તો શું કહેવાય તો કે અહીંયાથી અહીંયા સુધીની શું કહેવાય લંબાઈ કહેવાય પણ જો સર્કલ હોય તો સર્કલ માટે પરિધ હોય તો એને શું કહેવાય 2πr તો એનો મતલબ l અને 2πr તો કેવા થઈ ગયા સરખા કેમ કે એને જ તમે ખોલી નાખ્યા છે એટલે l કહો કે 2πr કહો બંને કેવા કહેવાય સરખા ક્લિયર ચાલો પણ અહીંયા જે ત્રિજ્યા હોય એ જ અહીંયા લખવાની ઓકે l 2πr અહીંયા લખી દીધા એટલે b l ની જગ્યાએ લખી દો 2πr ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I મિત્રો જવાબ આવી ગયો છે કારણે ચુંબકીય ક્ષેત્ર મેળવો ચુંબકીય ક્ષેત્ર બનાવો b ને સૂત્ર નો કરતા તો કે b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I છેદમાં 2πr જવા દો નીચે તો કે 2πr આવી ગયો જવાબ ચુંબકીય ક્ષેત્ર મળી ગયું કોને કારણે તો કે વાહકતારને કારણે કયા બિંદુએ તો કે બહારના બિંદુએ p બિંદુએ જવાબ આવી ગયો સમજ પડે છે તો જો મિત્રો એમ્પિયર નો સર્કિટલ નિયમ છે એકદમ સરળ છે તમે યાદ કરો બાયો સાવરનો નિયમ ઓલી લૂપ માટે લગાવ્યો હતો ત્યારે આપણે કેટલી ગણતરી કરી ખબર બોર્ડ આખું ભરાઈ ગયું હતું અહીંયા વચ્ચે મારે સમીકરણ લખવા પડ્યા હતા આરામથી પૂરું થઈ ગયું તમને ખબર કઈ પડવી પડે તો કે b અને dl ની દિશા ગોતતા આવડવી પડે સમજ પડે છે ને b અને dl ની દિશામાં તમને ખબર પડી ગઈ અને તમે આરામથી કામ પૂરું કરી દેશો અને છેલ્લે આ ભૂલ નહીં કરવાની તમે l લખા પણ l છે કોણ l તો આખો પરિધ છે એટલે લખી દીધા 2πr બસ b ને સૂત્રણ કરતા બનાવો મ્યુ 0 I છેદમાં 2πr જે લખવી જોજો જે વાહક તારને કારણે બહારના બિંદુ p પાસે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે એટલે તમને આનો મતલબ શું થયો કે માની લો કે તમને આવો એક વાહક તાર આપ્યો છે જોજો હમણાં આપણે દાખલા ગણશું આ વાહક તાર આપ્યો છે તમને એવું કીધું છે કે અનંત લંબાઈના છે અથવા તો અતિ મોટી લંબાઈના છે એમાંથી માની લો કે I પ્રવાહ પસાર થાય છે અને અહીંયા માની લો કે તમને કોઈ બિંદુ આપી દીધું p અને તમને એમ પૂછે આ વાહક તારને કારણે આ p બિંદુ પાસે કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય વાહક તારને કારણે p બિંદુએ કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય જોજો આ મિત્રો વાહક તારની બહારનું બિંદુ થઈ ગયું જો આ વાહક તાર એની બહારનું બિંદુ આ બહારનું બિંદુ તો સમીકરણનું સૂત્ર શું આવે તો કે b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 જે પ્રવાહ જાય I છેદમાં 2π અને r એટલે તો કે વાહક તારથી અહીંયા સુધીનું અંતર r જો અહીંયા છે તે ક્લિયર છે હમણાં જ આપણે દાખલા ગણશું ત્યારે તમને આ સમજાવવું જોઈએ લંબાઈ કેવી તો કે અનંત લંબાઈ અથવા તો અતિ મોટી લંબાઈ અથવા તો વધારે લાંબા આવા શબ્દ લખેલા હશે ક્લિયર છે ઓકે હવે મિત્રો આની અંદરની વાત કરું એ જોજો સાંભળજો બરાબર આપણો જવાબ પૂરો નથી થયો કેમ કે જો હજી અંદર બાકી છે ઉભા રહેજો જે વાહક તારને કારણે બહારના બિંદુ p પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે અમારો સવાલ સાંભળો તો MCQ કે આ ચુંબકીય ક્ષેત્ર કોના સમપ્રમાણમાં છે અથવા તો કોના વ્યસ્ત પ્રમાણમાં છે અથવા તો હું તમને એમ પૂછું કે ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે કેવી રીતે બદલાય પહેલા ચિત્રની અંદર મેં શીખવાડ્યું હતું
ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે કેવી રીતે બદલાય? આમાં અંતર માટેની ટર્મ કઈ છે? તો કે r. r ક્યાં છે? તો કે છેદમાં. એટલે શું કહી શકાય? જો μ0 અચળ, i અચળ, 2π અચળ, તો આવું કહી શકાય કે b ચલે છે 1/r. એ ખબર પડે છે? એટલે આવું પણ પૂછી શકે કે વાહક તારને કારણે તેની બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે વ્યસ્ત પ્રમાણમાં હોય છે અથવા તો અંતર સાથે r અનુસાર ઘટે છે. કેમ કે વ્યસ્ત પ્રમાણમાં છે ને, એટલે જેમ r વધે, સમજો આ r ની કિંમત જેમ જેમ વધે એમ b ની કિંમત ઘટે. b એટલે ચુંબકીય ક્ષેત્ર કયા બિંદુ પાસે? તો કે આ બિંદુ પાસે. સીધી રીતે સમજો, તમે p બિંદુને અહીંયા લઈ જાઓ તો ચુંબકીય ક્ષેત્ર ઘટે જ ને, કેમ કે તમે વાયરથી દૂર વહી ગયા. પણ જો r વધી ગયા તો ચુંબકીય ક્ષેત્ર ઘટે જ. હજી તમે આની જગ્યાએ અહીંયા આવી જાઓ તો r ક્યાંથી કહેવાય? અહીંયાથી અહીંયા. તો આ બિંદુની સાપેક્ષ અહીંયા તો ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? ઓછું જ હોય. આ કહેવા માંગુ છું. તો એનો મતલબ જેમ જેમ r વધે એમ b ઘટે. ક્યાં? તો કે વાહક તારની બહાર. એટલે b ચલે છે 1/r. એક આ યાદ રાખજો, હમણાં આપણે ગ્રાફ દોરશું ત્યારે કામમાં લાગશે. આ વસ્તુ થઈ ગઈ. હવે ક્યુ બિંદુની મિત્રો હજી વાત બાકી છે, તો લખીએ. જેમ અહીંયા લખ્યું હતું એમ હવે બિંદુ q પાસે ચુંબકીય ક્ષેત્ર. કયા બિંદુ પાસે? q બિંદુ પાસે. મિત્રો q બિંદુ ક્યાં છે? તો કે સમજો હવે આ અંતર r કહી દો, આ અંતર r કહી દો. તો હવે તમે ક્યાં છો? આ જો r મોટા છે, r નાના છે, કેપિટલ R મોટા છે, તો આવું ચુંબકીય ક્ષેત્ર. તો કે કેપિટલ R મોટા, સ્મોલ r નાના. એટલે તમે ક્યાં શોધો છો? અંદર. તો હવે અંદર શોધવા માટે લગાવવાનો તો કયો નિયમ? તો કે એમ્પિયરનો સર્કિટલ નિયમ. ચુંબકીય ક્ષેત્ર માટે કયા નિયમ પરથી? એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી. એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી. ચાલો લખીએ. ચાલો મિત્રો આ સાફ કરી નાખું છું. મિત્રો ખાલી 2 જ લાઈન લખવાની છે, સમજજો. આનો હવે આપણે કામ નથી. એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી લખાવો. એમ્પિયરનો સર્કિટલ નિયમ ઇન્ટિગ્રેશન સદિશ b ડોટ dl ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા i. બોલો થાય આવું? સમીકરણ તો એનું જ રહેવાનું છે, પણ હવે મજા આવે એવી વાત થઈ. સિગ્મા i એટલે તો કે ઘેરાયેલો વિદ્યુતભાર. ચાલો હવે મને જવાબ આપો તો આ અંદરની લૂપ વડે કેટલો વિદ્યુતભાર ઘેરાય? પહેલા જ વાત થઈ, પ્રવાહ બધો ક્યાંથી દેતી? તો બહારથી જાય છે. પ્રવાહ અંદરથી તો જાતો જ નથી, અંદરથી નથી જાતો, સપાટી પરથી જાય છે. તો એનો મતલબ આ લૂપ વડે ઘેરાયેલો પ્રવાહ કેટલો? 0. આ લૂપ વડે જો બધો પ્રવાહ બહારથી જાય છે, તો લૂપ વડે ઘેરાયેલો પ્રવાહ કેટલો? 0. ઘેરાયેલો પ્રવાહ 0. એનો મતલબ અહીં સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 0. પતી ગયું. 0 નો ગુણાકારમાં કાંઈ પણ 0. b તો અચળ થઈ જાય, તો પછી આ ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં. તો b કેટલા મળે? 0. b ઇઝ ઇક્વલ ટુ 0. ખબર પડે છે? બહુ સીધી ભાષામાં ગુણાકારમાં છેદમાં જાય ભાગાકારમાં એવું સમજી લો. તો અહીંયા b એકલા જ વધે, તો b ઇઝ ઇક્વલ ટુ 0. કેમ કે 0 ના ગુણાકારમાં કાંઈ પણ 0. ખબર પડે છે? તો એનો મતલબ એવો થયો કે અંદર કાંઈ ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. આ અંદરની સપાટીમાં અંદર કોઈ પણ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. કદાચ મિત્રો તમને આ બિંદુએ કહેતો, આટલી ખબર પડવી પડે, તમને આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કહેતો મળે? બોલો તો કેટલું મળે? 0. અંદરનું બિંદુ છે, ક્યાંથી મળે? મળે જ નહીં. આ બિંદુએ કહેતો ન મળે, કેમ કે વાહક તારની અંદરનું છે. પણ હવે સાંભળો મારી વાત. ચાલો આ બિંદુએ કહેતો, કાન ખોલીને સાંભળીને વ્યવસ્થિત જોવું. આ બિંદુએ કહેતો મળે? અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળે. કેટલું મળે? સમીકરણ લખાવો. તો કે b ઇઝ ઇક્વલ ટુ μ0i છેદમાં ટ્વાઇસ 2π. અંતર કયું? તો કે અહીંયાથી અહીંયા સુધીનું આ લંબ અંતર. જો આ અંતર લેવાનું. માની લો કે તમે r કહી દો તો તમે r આવી રીતે μ0i છેદમાં 2πr જો અહીંયા કર્યું. અંદર મળે નહીં, એટલે અહીંયા લખી નાખો. અંદરની આપણે વાત થઈ આમ. વાહક તારના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર
ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તો કે 0 મળે છે. કેટલું હોય? 0. ક્યાં? વાહક તારની અંદર. ક્લિયર છે? અને મિત્રો આ સમીકરણ પરથી હજી એક વસ્તુ ખબર પડશે. શું? કે જો માની લો કે તમારે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આ બિંદુ પાસે મળે તો એ સપાટી પરનું બિંદુ છે. તો સપાટી પરનું એટલે તો કેટલું અંતર થઈ ગયું? કેપિટલ R. તો સપાટી પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો કે R ની જગ્યાએ શું લખવું પડે? કેપિટલ R. અને સપાટી પર ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? સપાટી પર R ની જગ્યાએ કેપિટલ R. તો શું લખાય? તો કે B = μ0I છેદમાં 2π કેપિટલ R. ક્લિયર છે? એટલે સપાટી ઉપર મળશે. સપાટી ઉપર મળે કેટલો? તો કે μ0I છેદમાં 2π કેપિટલ R. બહાર કે તો μ0I છેદમાં 2π જે તે અંતર અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે R. તો અહીંયા સ્મોલ r લખવા પડે. અંદર કે તો 0. અંદર કે તો 0. હવે જવાબ પૂરો થયો. એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્ર મેળવો. જો બહાર મેળવ્યું આટલું, અંદર મેળવ્યું આટલું. ક્લિયર? ને છેલ્લી વસ્તુ મિત્રો આની અંદર ગ્રાફ દોરવાનો કદાચ કીધું હોય તો તમને છેલ્લે આવું કીધું હોય ઉપરાંત B વિરુદ્ધ R નો આલેખ રચો. યાદ કરો ગાઉસના નિયમમાં આપણે આ વસ્તુ કરી ચૂક્યા છે. આલેખ રચો. કદાચ આવી વાત કરેલી હોય. B વિરુદ્ધ R નો આલેખ રચો તો શું? ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો. કેવી રીતે? જોજો B વિરુદ્ધ R નો આલેખ. B વિરુદ્ધ R નો આલેખ. ચાલો તો દોરીએ. y અક્ષ, x અક્ષ. ચાલો B વિરુદ્ધ R એટલે y વિરુદ્ધ x એટલે અહીંયા કહેવાય B, અહીંયા કહેવાય R. હવે જોજો આ આકૃતિને ધ્યાનમાં રાખો અને અહીં આપણે આલેખ દોરીએ. સમજીએ. બરાબર ધ્યાન આપજો. મિત્રો કેન્દ્રથી ચાલુ કરું. આ બિંદુ લઉં તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું? 0. આ તો કેન્દ્ર છે. આખો નળાકાર. જો હું આવી રીતે ગ્રાફ દોરવાનો. સાંભળજો ગ્રાફ કઈ રીતે દોરું. આ નળાકાર. એકદમ ધ્યાનથી સમજો. આ લઈ લો કેન્દ્ર. એનો મતલબ નળાકારનું આ તમે કેન્દ્ર કયો એ આ કેન્દ્ર છે એવું સમજી લો. એ આ કેન્દ્ર છે. હવે તો મને આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કે 0. આ બિંદુએ કેટલું? તો કે 0. આ બિંદુએ કેટલું? તો કે 0. એટલે એનો મતલબ સપાટી પરથી જેમ જેમ બહાર આવો એમ બધી જ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કેવું છે? 0 છે. જો પણ એ કેટલા અંતર સુધી? તો કે કેપિટલ R સુધી. જો એનો મતલબ કે કેન્દ્રથી તમે જેમ જેમ જ્યાં સુધી કેપિટલ R સુધી પહોંચી જાઓ, ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર 0. જો 0. અંતર વધે, જો અંતર વધે પણ ચુંબકીય ક્ષેત્ર 0 એટલે એ ઉપર ગયા નથી. તમે સપાટી પર આવી ગયા, સપાટી ઉપર પણ એક વસ્તુ સમજો, સપાટીની બહાર નીકળી જાઓ, તમે અહીંયા આવી જાઓ, અહીંયા આ અંતરે, તો ચુંબકીય ક્ષેત્ર ઘટે. તો સપાટીની બહાર નીકળી જાવ છો ને, અહીંયા દેખાય છે R વધે તો B ઘટે. તો સપાટીની તમે બહાર નીકળો એટલે ચુંબકીય ક્ષેત્ર ઘટે. તો એનો મતલબ સપાટી પર કેવું? તો કે મહત્તમ. અહીંયા કેવું હશે? મહત્તમ એટલે આટલું લઈ જાઓ, માની લો કે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળ્યું મહત્તમ. એટલે આ કયું છે? તો કે કેપિટલ R. સપાટી પર મહત્તમ. અને પછી જેવા સપાટીની બહાર નીકળો એટલે 1/r અનુસાર ઘટે. આવો આલેખ આપણે દોરી ચૂક્યા છીએ. અહીંયા ડોટ બતાવી દો. આવી રીતના આવો સેમ આલેખ આપણે ભણી ગયા છે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર ક્યાં થયું? તો કે અંદર. આ કઈ જગ્યાએ થયું? તો કે સપાટી પર. અને આ જે કઈ છે એ કઈ જગ્યાએ? તો કે અંતર અનુસાર ઘટે. જો આ અનુસાર જેમ અંતર વધે એમ B ઘટે, અંતર વધે એમ B ઘટે. જેમ જેમ તમે આગળ આવતા જાઓ એમ અંતર વધે. એટલે જો અંતર વધે પણ B ઘટતા જાય. સમજાય છે? આ તમને મળ્યું અહીંયા મહત્તમ. જો આટલું અહીંયા જે કાંઈ પણ કિંમત હોય એ તમને મહત્તમ કિંમત મળી ગઈ, B મેક્સિમમ. અને પછી ઘટતા જાય. તો અહીંયા તમારે આવું લખી શકાય કે આ વિભાગની અંદર B = કેટલા છે? તો કે 0. આ બિંદુએ B કેવા છે? તો કે મેક્સિમમ. અને અહીંયા B કેવી રીતે છે? તો કે B ચલે છે 1/r અનુસાર ઘટે. 1/r નો આલેખ નો મિત્રો શેપ જ આવો હોય. આ સમજો. 1/r કરો એટલે તમારો ગ્રાફ આવો જ બને. 1/r આવડશે? ફાઇનલી આ સવાલ પૂરો થયો. એકદમ પૂરો થઈ ગયો. બસ. પણ આની અંદર તમે ઘણું બધું સમજ્યા. સૌથી પહેલા એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી અનંત લંબાઈના વાહક તારને કારણે
કોઈ દૂરના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શોધવાનું કે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કે તો B = μ0I/2πr. અંદર તો કે 0, સપાટી ઉપર તો કેટલું મહત્તમ, અંદર 0, સપાટી પર મહત્તમ, અને એની બહાર નીકળો એમ ધીરે ધીરે ઘટે. આ એનો ગ્રાફ આવડશે. હવે આપણે દાખલા કરીએ. એક અત્યારે હવે જે દાખલો ગણી તો આની પરનો બેઠો દાખલો છે મિત્રો, કોઈ ફરક નહીં, ખાલી એક નાની વસ્તુ અંદર સમજશું. કરીએ? ચાલો કોપી કરી નાખો. ચાલો સાફ કરી નાખું છું. આપણે દાખલો ગણીએ છીએ, ધ્યાન આપજો. સેમ દાખલો, કોઈ જ ફરક નહીં, આરામથી ગણીએ. ઉદાહરણનો દાખલો ગણીએ છીએ અને એની પછી આપણે સ્વાધ્યાયના દાખલા કરીએ છીએ. થિયરી પૂરી થઈ એમ્પિયરના સર્કિટલ નિયમની. હવે એના દાખલા કરીએ. કેમ આ જ નિયમના દાખલા, કોઈ ફરક જ નહીં પડે. કરીએ. ચલો દાખલા નંબર 4.8, ઉદાહરણ 4.8. ચાલો સવાલ વાંચીએ, બરાબર ધ્યાન આપો. શું કહે છે રકમની અંદર જોતા જાઓ. આકૃતિ 4.15 માં વિદ્યુત પ્રવાહ I ધારી એક આકૃતિ આપેલી છે. એક કામ કરીએ, પહેલા હું આકૃતિ દોરી દઉં. જેમ આકૃતિ આપેલી છે મિત્રો, આકૃતિ કેટલી આપેલી હશે ને જોજો. આખી ચોપડીની અંદર જેમ આકૃતિ તમને અત્યારે બતાવેલી છે, આખી આકૃતિ ન આપેલી હોય, આકૃતિ ખાલી આટલી હશે. હું આકૃતિ જે દોરું, જેટલી દોરું છું એટલી જ હશે. ઉપર અંદર જે આપેલું છે સોલ્યુશન છે. આકૃતિ ખાલી આટલી બતાવેલી હશે. ચાલો આટલી જ આકૃતિ હશે. હવે હું રકમ વાંચું ને એટલે પછી ખબર પડે કે આની અંદર શું કહેવા માંગે, આ બધું શું છે. પણ આકૃતિ મિત્રો આટલી જ હશે. જે દેખાય છે એ આકૃતિ નહીં હોય, એટલું ધ્યાનમાં રાખજો. ચાલો હવે જોજો. આકૃતિ 4.15 માં વિદ્યુત પ્રવાહ I ધારી, એટલે આ કંઈક આકાર છે, એમાંથી પ્રવાહ પસાર થાય છે I જેટલો. મિત્રો જોજો, અંદરથી પ્રવાહ બતાવ્યો છે, એ મતલબ પ્રવાહ બધો અંદરથી જાય છે. બહારની વાત નથી કરી, સપાટી પરથી આમ બહારથી નહીં, આખો અંદરની સપાટી પરથી અને અંદરથી જાય છે પ્રવાહ એમ. ચાલો હવે જાઓ અંદર. I ધારી વર્તુળાકાર આડછેદ ત્રિજ્યા A, એટલે આ કોઈ આડછેદ છે. એટલે સાંભળજો, આડછેદ એટલે શું ખબર મિત્રો? આ તો એમ નળાકાર વાયર જ છે ટૂંકમાં. આ જે વાયર છે ને, વાયર એને આવી રીતે બતાવ્યો છે, આવી રીતે. એટલે એને ઝૂમ કરીને બતાવું તો મેં આવી રીતે બતાવી દીધા. આખો વાયર છે અને અંદરથી પ્રવાહ જાય છે. અને એ જે વાહક તાર છે તો એને આડછેદ હશે. આડછેદ એટલે ત્રિજ્યા હોય. તો એ તમે જે આ ત્રિજ્યા કહી દો, તમે આડછેદ કહી દો, તો આટલો ભાગ એની ત્રિજ્યા થઈ ગઈ. એટલે એને આડછેદ વર્તુળાકાર ન બતાવતા, ખાલી આમ ન બતાવ્યું. એટલે મેં બતાવ્યું કે અહીંયાથી આ માપ કેટલું હોય, તો કે એ જેટલા. આ જ આકૃતિ, કોઈ ફરક નહીં. એટલે તમારે હજી આવી રીતે દોરવું હોય તો દોરી દો. ચાલો આકૃતિ બધા ચાવું આપેલું હોય તો તમને સરળતાથી ખબર પડી જાય. ચાલો આવી રીતે ખબર પડે છે. એટલે આડછેદની ત્રિજ્યા કેટલી છે, તો કે એ છે. નળાકારમાંથી પ્રવાહ કેટલો જાય, તો કે I જાય છે. ચાલો વાંચો આગળ. જોજો, આડછેદ નો એક લાંબો સીધો તાર દર્શાવ્યો છે. આવી ગયો, લાંબો સીધો તાર દર્શાવેલ છે. વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. I પ્રવાહ છે આખા આડછેદમાંથી એક સરખો સમાન રીતે જાય છે. ઓકે, જાય છે. તો નંબર 1, R less than A અને R greater than A વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. કંઈક આવું લખેલું છે. પહેલી વસ્તુ R less than A, B R greater than A માટે અથવા તો વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. મિત્રો એટલે કોઈ આવું કીધું છે એટલે તમને કદાચ આવું હજી આપેલું હશે. કોઈ બિંદુ આપેલા હોય તો આપેલા હોય કે ભાઈ એક તમને બિંદુ શું કીધું છે, R less than A, એટલે એની અંદરનું બિંદુ. એટલે માની લો કે આ કોઈ બિંદુ, આ બિંદુ લઈ લો, અને એક એની બહારનું બિંદુ. જો R ની કિંમત છે એ મોટી છે, એટલે એ કરતા મોટી, એ કિંમત આટલી છે તો એની કરતા મોટી, એટલે હું બહારનું બિંદુ માની લો કે આ લઈ લો, આ બિંદુ. તો કદાચ આ બિંદુ દર્શાવેલા હોય, માની લો કે આ બિંદુને P કહી દે, આ બિંદુને Q કહી દે,
તો એ આવું લખી શકે r લેસ ધેન a ને r ગ્રેટર ધેન a વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એટલે કે આ બિંદુ ને આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. જો ને નથી ખબર પડે r લેસ ધેન a, r ની કિંમત નાની એટલે આ બિંદુ એમ, એટલે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ગોતો અને આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ગોતો. આપેલો શું છે તો વાહકતા. એ તો ઓલી થિયરી થઈ ગઈ. વાહકતાને કારણે અંદર ચુંબકીય ક્ષેત્ર અને બહાર ચુંબકીય ક્ષેત્ર, અંદર અને બહાર. પણ પરિસ્થિતિ કઈ બદલાણી છે, એમાં ખાલી સપાટી પરથી પ્રવાહ જતો, આમાં પ્રવાહ ક્યાંથી જાય છે, અંદરથી જાય છે. એટલે સમજીને કરશું, થોડું ધ્યાન આપજો. કરીએ શરૂઆત. ચાલો, શું કરવું શું છે તો કે આપણે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવું. અહીંયા અને અહીંયા, અહીંયા એટલે કયું બિંદુ છે ક્યુ બિંદુ, અહીંયા એટલે કયું બિંદુ છે કે પી બિંદુ. શરૂઆત કરીએ. જોજો આન્સર લખીએ, શાંતિથી સમજો. પહેલી વસ્તુ આ માટે તો કે r લેસ ધેન a એટલે કે આપણે આ બિંદુ કયું છે r લેસ ધેન a એટલે એની કિંમત કેવી છે, મોટી છે. r ની કિંમત કેવી છે, નાની છે. એટલે આ, તો એનો મતલબ એવો થયો કે તમે આ તમે લઈ લો, આ કેન્દ્ર લઈ લીધું, કેન્દ્ર લઈ લીધું. તો કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર કેટલું થયું, થોડુંક વધારે લઈ લો. ચાલો અહીંયા લઈ લો. કેન્દ્રથી આટલું અંતર કેટલું થઈ ગયું તો કે r. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો એમ. સમજ પડે છે કે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો. કેન્દ્રથી આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો. એટલે કે બિંદુ q પાસે ચુંબકીય ક્ષેત્ર બરાબર છે. r લેસ ધેન a એટલે કે બિંદુ q પાસે ચુંબકીય ક્ષેત્ર. હવે આપણે શોધવું છે. તો સમજો મિત્રો, આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો પહેલા આપણે શું દોરવું પડે તો કે એમ્પિરિયર લૂપ. તો આને અનુરૂપ એમ્પિરિયર લૂપ એટલે આવું થાય. જુઓ તો પહેલા આ ખબર પડવી પડે. એમ્પિયર લૂપ દોરવા માટેની કન્ડિશન શું હતી તો કે એક લૂપ દોરો કે પ્રવાહ ઘેરાવો પડે. તો જો અંદરથી પ્રવાહ તો જાય જ છે, એટલે પ્રવાહ અંદર ઓલરેડી ઘેરાઈ ગયો. જો અંદરથી પ્રવાહ જાય એટલે આની અંદર પ્રવાહ અંદર આવી જ ગયો છે, અને એ બિંદુ છે ક્યુ બિંદુ છે એ લૂપ પર હોવું જોઈએ. તો જો આ બિંદુ જે છે એ લૂપ પરનું બિંદુ છે. થઈ ગયું ક્લિયર? ઓકે. તો બિંદુ ક્યુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી, ચાલો કયા બિંદુએ તો કે ક્યુ બિંદુએ લખાવી દો એમ્પિયરનો સર્કિટલ નિયમ. લખાવો તો ઇન્ટિગ્રેશન સદિશ b ડોટ સદિશ dl ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા i. સમીકરણ તો હવે યાદ જ રહેવું જોઈએ. b ને શોધવાના છે ને, તો બાકીનાની વાત કરીએ. સિગ્મા i મિત્રો, સિગ્મા i એટલે ઘેરાયેલો વિદ્યુત ભાર. સમજો, ઘેરાયેલો વિદ્યુત ભાર. ઘેરાયેલો એટલે આટલા વડે ઘેરાયેલો વિદ્યુત ભાર. હવે બરાબર ધ્યાન આપો મિત્રો, અગત્યની વાત ચાલુ થઈ. મિત્રો, આખામાંથી કેટલો પ્રવાહ જાય છે? આખામાંથી એટલે અહીં આટલા અંતરમાંથી i પ્રવાહ જાય છે. આટલા અંતરમાંથી. આ એટલે જો આટલો આડછેદ કેટલો કહેવાય તો કે પાઈ r સ્ક્વેર કહેવાય. પાઈ r સ્ક્વેર નહીં પણ પાઈ a સ્ક્વેર કહેવાય. આટલો આડછેદ લઈ લો, આટલો આડછેદ. એમાંથી કેટલો પ્રવાહ જાય છે? i જાય છે. અને ત્રિજ્યા કેટલી આપેલી છે? a. એની ત્રિજ્યા કેટલી આપેલી છે? a. તો એનો મતલબ આખા પાઈ a સ્ક્વેર ક્ષેત્રફળ કહો, પાઈ a સ્ક્વેર, તો એમાંથી કેટલો પ્રવાહ જાય છે તો કે i પ્રવાહ જાય. જો i ટોટલ આખો પ્રવાહ જાય છે. પણ મિત્રો, આટલું સર્કલ લ્યો તો એનું ક્ષેત્રફળ કેટલું કહેવાય તો કે પાઈ r સ્ક્વેર. જો આ r, આ ખબર પડે? આટલું સર્કલ લ્યો તો એમાં r આટલો છે, તો એટલું જે ક્ષેત્રફળ છે કેટલું છે તો કે પાઈ r સ્ક્વેર. એમાંથી કેટલો પ્રવાહ જાય? આવું ન કહેવાય. સિગ્મા i નો મતલબ શું તો કે ઘેરાયેલો, આના વડે ઘેરાયેલો. આ નાનું સર્કલ જે છે એના વડે ઘેરાયેલો. હવે એના વડે ઘેરાયેલો શોધવો એનો મતલબ શું તો કે આખામાંથી આટલો જાય છે. આખા પાઈ a સ્ક્વેર માંથી i પ્રવાહ જાય. પાઈ a સ્ક્વેર માંથી i જાય છે. તો આટલા પાઈ r સ્ક્વેર જે છે, પાઈ r સ્ક્વેર છે, એમાંથી કેટલો જશે? થઈ જાય. અને અહીંયા મોકલી દો, અહીંયા મોકલી દો, એટલે સિગ્મા i મળી જાય. સમજાય છે? તો લખીએ હવે આકૃતિ પરથી ચાલો લખાવો તો પદ કેવી રીતે લખાશે તો કે આટલું પાઈ a ક્ષેત્રફળ માંથી i પ્રવાહ. પાઈ a ક્ષેત્રફળ માં કેટલો પ્રવાહ તો કે i પ્રવાહ. ટોટલ i પ્રવાહ i. તો
તો આપણી પાસે તો આટલું ક્ષેત્રફળ છે પાઈ આર સ્ક્વેર, તો શું લખાય? તો કે પાઈ આર ક્ષેત્રફળમાં કેટલો પ્રવાહ? અને પાઈ આર સ્ક્વેર એટલે ઘેરાયેલો, ઘેરાયેલો એટલે સિગ્મા આઈ, તો શું લખાય? સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ, આ પદ ક્યાં જશે? ઉપર. આ પદ ક્યાં આવશે? નીચે. તો આને અહીંયા ઉપર મોકલી દો તો શું બનશે? તો કે આઈ ઇન્ટુ પાઈ આર સ્ક્વેર, અહીંયા આવી ગયા, આ ક્યાં આવી જશે? નીચે. તો નીચે લખી દો પાઈ એ સ્ક્વેર, કરી નાખો કેન્સલ. તો આઈ આર સ્ક્વેર પણ એ સ્ક્વેર, તો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ આર સ્ક્વેર અપન શું લખાશે? તો કે એ સ્ક્વેર. જો મિત્રો સિગ્મા એ મળી ગયા. આગળનો દાખલો હતો એમાં આપણે સિગ્મા એ શોધવાની જરૂર જ નહોતી પડી, પણ આમાં જરૂર છે, કેમ કે આમાં અંદરથી પ્રવાહ જાય છે. આગળનો દાખલો કર્યો એમાં અંદરથી પ્રવાહ જાતો જ નહોતો, બધો બહારથી જતો હતો. અંદરથી પ્રવાહ જાય છે તો અંદરનો શોધવો પડે, તો એ આપણે શોધીને આ સમીકરણમાં જઈએ. આખા ક્ષેત્રફળમાંથી આવી ગયો, તો આટલા ક્ષેત્રફળમાંથી કેટલો ગયો? ક્લિયર છે? પાક્કું ને? એટલે આપણે પદ લખ્યું સિગ્મા એ મળી ગયા. બસ સિગ્મા એ ને હવે અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો. ચાલો કરીએ. તો કે ઇન્ટિગ્રેશન ડોટ કાઢી નાખો મિત્રો, ડોટ કાઢી નાખો. તો કે બી ડીએલ, ચાલો બી ડીએલ કોસ થીટા મ્યુ 0 સિગ્મા ની જગ્યાએ આ પદ, એટલે શું લખી દો? અહીંયા લખી દો આઈ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર. બોલો થાય આવું? ચાલો થીટા ગોતો. થીટા કોની વચ્ચેનો? હવે સમજાવવું પડે. તો કે બી અને ડીએલ વચ્ચેનો. ચાલો બી ને સમજીએ મિત્રો. પ્રવાહ કઈ બાજુ જાય છે? તો કે આ બાજુ જાય છે. સમજો, પ્રવાહ આ બાજુ જાય છે એટલે એની દિશામાં અંગૂઠો રાખી દો. આવી રીતે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખી દો. વળેલી આંગળીઓ, ચુંબકીય ક્ષેત્રની દિશા વળેલી આંગળીઓ. જો, અને આપણે કયા બિંદુ સુધી જવાનું? ક્યુ. ક્યુ બિંદુ ક્યાં છે? નીચે છે. જો આ છે, તો આ જો નીચે છે એટલે અંદરની તરફ થશે. જો અંદરની તરફ, એટલે ચુંબકીય ક્ષેત્ર ક્યાં ગયું? અંદર. અને ડીએલ એટલે મિત્રો આવી રીતે લૂપ દોરી છે આપણે. જો આ લૂપ જે છે એ તો તમને આમ દેખાય, પણ દોરી તો આપણે આમ છે. તો નીચેના બિંદુ પાસે આવો એટલે ડીએલ પણ જો અંદર જ જાય. જો એટલે ચુંબકીય ક્ષેત્ર પણ ક્યાં જાય છે? ચુંબકીય ક્ષેત્ર પણ ક્યાં જાય છે? જો અંદર. અને ડીએલ એટલે લૂપ દોરી છે. આ તમે આ લૂપ દોરી આર ત્રિજ્યાની. જો તો જો અહીંયા નીચેના બિંદુ પાસે ક્યાં જાય? તો કે અંદર. તો બી અને ડીએલ બંને એક જ દિશામાં. અહીં બી સમાંતર ડીએલ, તેથી થીટાની કિંમત કેટલી? તો કે 0. થીટાની જગ્યાએ 0 મૂકો. cos 0 ની કિંમત 1. તો પદ શું બને? ઇન્ટિગ્રેશન બી ડીએલ. થીટાની કિંમત 0, cos 0 1 એટલે બી ડીએલ. તો આ બાજુનું પદ લખી દો. તો કે મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર. પતી ગયો મિત્રો. બી તો બધી જગ્યાએ કેવા હોય? સમાન. તો એને કાઢી નાખો બહાર. તો પાછું પદ શું આવશે? તો કે બી ઇન્ટિગ્રેશન ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન કેટલા લખાય? તો કે એ સ્ક્વેર. ઇન્ટિગ્રેશન ડીએલ તો કે એલ. તો બી બરાબર શું બની ગયા? તો કે એલ. ચાલો લખાવો મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ચાલો બોર્ડ પરથી કોપી કરો, આપણે આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. આ જુઓ મિત્રો, હજી એલ ની વાત કરવાની ને. ઇન્ટિગ્રેશન ડીએલ એટલે એલ. હવે એલ ની વાત કરીએ. એલ ની વાત કઈ રીતે થાય? એલ એટલે લંબાઈ, એટલે આટલાની, આટલાની, એટલે એ તો પરિઘ કહેવાય. જો મિત્રો આ પરિઘ કહેવાય. પરિઘ એટલે 2πr. પણ કયો આર? તો કે સ્મોલ આર. તો જ્યાં એલ ની જગ્યાએ, જ્યાં એલ ઇઝ ઇક્વલ ટુ 2πr મૂકી દો. આ 2πr અહીંયા. તો અહીંયા શું લખાય? તો કે બી એલ ની જગ્યાએ 2π સ્મોલ આર. ચાલો બાકીના પદ લખી નાખો. તો શું થયા? શું થયા? તો કે ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપન મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપન એ સ્ક્વેર. તો લખી નાખો એ સ્ક્વેર. ચાલો કંઈ કેન્સલ કરી નાખો. જો આ કેન્સલ થઈ ગયા. કોને શોધવાના હતા? તો કે બી ને શોધવાતા. તો લખો બી ઇઝ ઇક્વલ ટુ આ પદ. તો કે મ્યુ 0 આઈ આર છેદમાં આવી જાઓ. 2π ક્યાં આવી જશે? નીચે. તો કે 2π એ સ્ક્વેર. આવી ગયો મિત્રો જવાબ બી નો. ચુંબકીય ક્ષેત્ર મળી ગયું ક્યાં? આ વિસ્તારમાં, એટલે કે ક્યુ બિંદુ પાસે. આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? હવે કયા બિંદુ પાસે? આ બિંદુ પાસે. આ બિંદુ એટલે આ. જો અહીંયાથી અહીંયા સુધીનું અંતર લેવાનું. આ અંતર, આ અંતર લેવાનું. તો તમને દેખાય આર તો મોટા છે, એ આટલા જ છે, એટલે અમીનો એ આટલા જ છે, તો એની કરતા તો આર મોટા છે.
બીજો ભાગ કરીએ આરામથી પૂરો. હવે તો એકદમ તમને આવડે છે. બી ચાલો કયા માટે તો કે આર ગ્રેટર ધેન એ માટે. આર ગ્રેટર ધેન એ માટે એટલે કે કયા બિંદુ પાસે તો કે પી બિંદુ પાસે એટલે કે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર. બિંદુ પી પાસે શું વધુ છે તો કે ચુંબકીય ક્ષેત્ર. ચાલો કરાવો ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે કયા નિયમ પરથી એમ્પિયરના સર્કિટના નિયમ પરથી. પાસે ચુંબકીય ક્ષેત્ર એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી. ઓકે એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી લખાવો સમીકરણ. શું લખાશે તો કે ઇન્ટિગ્રેશન સદિશ બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા આઈ. બોલો સમજ પડે છે? ઓકે હવે સમજીએ આ કયા બિંદુ પાસે પી બિંદુ પાસે. તો આપણે પહેલા શું દોરવી પડે તો કે એમ્પિરિયર લૂપ દોરી દો. હવે તો આવડે છે તમને. આ દોરી દીધી લૂપ એમ્પિરિયર લૂપ. થઈ ગઈ. કેટલી ત્રિજ્યાની તો કે આર ત્રિજ્યાની. આટલી ત્રિજ્યાની આર ત્રિજ્યાની. પતી ગયું. ચાલો એમ્પિરિયર લૂપ દોરી દીધી. ડોટની નિશાની કાઢી નાખો. ઘેરાયેલો વિદ્યુતભાર ચાલો સિગ્મા આઈ. ચાલો હવે મને સમજી જવાબ દો તો સિગ્મા આઈ એટલે શું? ઘેરાયેલા વિદ્યુતભાર. તો જો સિગ્મા આઈ. ચાલો મને જવાબ આપો તો આ લૂપ વડે કેટલો વિદ્યુતભાર ઘેરાય છે? જો તો આ 12 ની લૂપ છે. લિટરલી દેખાય કે આ વાહક તારા છે અને આ જો 12 ની લૂપ છે. 12 ની લૂપ વાત કરું તો મિત્રો જો બધો વિદ્યુતભાર ઘેરાઈ જાય છે. બધો જ વિદ્યુતભાર અંદર છે. જો આ તો 12 ની લૂપ છે. જો એટલે આપણે તો આમ દોરવું પડે તો બધો વિદ્યુતભાર ઘેરાઈ જાય છે. સોરી વિદ્યુતભાર નહીં, બધો વિદ્યુત પ્રવાહ ઘેરાઈ જાય છે. તો બધો વિદ્યુત પ્રવાહ એટલે સિગ્મા આઈ. બધો એટલે કેટલો છે તો કે આઈ જ છે. તો સિગ્મા આઈ ની જગ્યાએ શું લખાય તો કે આઈ. એક વાત આ થઈ ગઈ. હવે ડોટ ને કાઢો એટલે cos થીટા. ચાલો કરો કે ઇન્ટિગ્રેશન બી ડીએલ cos થીટા μ0 સિગ્મા આઈ ની જગ્યાએ તો આઈ લખાશે. એક જ પદની અંદર જવાબ લાવી દેશ જોજો, કેમ કે હવે તમે ભણી ગયેલા જ છો. cos થીટા. થીટા કોની વચ્ચેનો ખૂણો હતો કે બી અને ડીએલ વચ્ચેનો. ચાલો બી ને ચેક કરો. આ બિંદુ પાસે પ્રવાહ આ બાજુ જાય છે. પ્રવાહની દિશામાં અંગૂઠો ગોઠવી દો. ચાલો સમજીએ. પી બિંદુ ક્યાં છે એટલે એનો મતલબ ઉપર છે, અહીંયા છે. પ્રવાહની દિશામાં અંગૂઠો એટલે આવી રીતે. તો જો વળેલી આંગળીઓ એટલે પી બાજુ એટલે આવી રીતે. જો કઈ તરફ મળી તો કે બહારની તરફ. હવે લૂપ એટલે એની ફરતે આવી જ રીતે દોરી છે. તો આ તરફ જો આ તરફ ફરીથી ડીએલ માટે લૂપ માટે આ બાજુ અને ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે પ્રવાહની દિશામાં અંગૂઠો વળેલી આંગળી બંને એક જ દિશામાં થાય જનરલી. ચલો થીટાની કિંમત 0. થીટા બરાબર 0 મૂકી દો. cos 0 ની કિંમત 1. તો બી ડીએલ μ0 આઈ. બી અચળ એટલે બી અને ઇન્ટિગ્રેશન ડીએલ. તો અહીંયા શું બની ગયા તો કે μ0 આઈ. ચાલો મિત્રો યાદ કરો ડીએલ એટલે એલ અને એલ બરાબર 2πr. 2πr પણ કયા 12 વાળા આર. એટલે એલ ની જગ્યાએ શું લખી દો 2πr. એટલે સમજી લેજો ડીએલ ની જગ્યાએ એલ લખી દીધા. અહીંયા એલ લખી દીધા. ચાલો લખી દઉં છું μ0 આઈ બી. એલ ની જગ્યાએ શું લખાય તો કે 2πr ઇન્ટુ μ0 આઈ. બસ બી ને શોધવા હતા. બનાવો બી ને સૂત્રણ કરતા અહીંયા કરી દઉં. જવાબ પૂરો થઈ ગયો. બી ને સૂત્રનો કરતા બનાવો તો 2πr ક્યાં આવી જાય નીચે તો μ0 આઈ છેદમાં 2πr આવી ગયો જવાબ મિત્રો. અને આ જવાબ તો તમને ખબર જ હતી. μ0 આઈ છેદમાં 2πr. સીધી વાત છે ને મિત્રો. આ તો વાહક તારની બહારનું બિંદુ છે. અહીંયા રહ્યું જોજો સમજો. આ વાહક તાર આના બહારનું બિંદુ. તો વાહક તારની બહારનું બિંદુ હોય તો શું જવાબ આવે μ0 આઈ ના છેદમાં 2πr જ આવે. સમજાય છે? આગળના કિસ્સાની અંદર તો કેવું હતું કે અંદરથી પ્રવાહ જાતો જ નહોતો એટલે અંદર જવાબ નહોતો આવ્યો. હવે તો અંદરથી પ્રવાહ જાય છે તો અંદર પણ જવાબ આવ્યો. અને બહાર માટે તો બધો પ્રવાહ ઘેરાઈ ગયો છે. આ બધો અંદર છે બધો પ્રવાહ. તો આખાના કારણે તો એ તો આપણને ખબર જ હતી μ0 આઈ ના છેદમાં 2πr. આવડશે? આવું સમજાવવાનું છે. ક્લિયર છે એકદમ? મિત્રો એક વસ્તુ જોજો અગત્યની વાત છે. ચોપડીની અંદર પણ આલેખ આપેલો છે. આપણે આનો આલેખ સમજીએ. શું આલેખ સમજીએ કે અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે છે બહાર તો ખબર જ છે, સપાટી પર પણ ખબર જ છે. અંદરનું મેન સમજવાનું છે. જોજો જવાબ આવી ગયો છે મિત્રો. જવાબ અહીંયા પૂરો થઈ ગયો. પણ આપણે અગત્યની વસ્તુ સમજવી હતી. જોજો આટલું ક્લિયર છે? ક્લિયર છે ને? ઓકે ચાલો જવાબ અહીંયા પૂરો થઈ ગયો છે. હું ખાલી એક આલેખ દોરું એને સમજો.
હું આલેખ દોરું જોજો. કોના વિરુદ્ધ કોનો આલેખ દોરો? તો કે મારે બી વિરુદ્ધ આર નો આલેખ દોરવો છે. અહીંયા કહી દો બી, અહીંયા કહી દો આર. કોની માટે? આ નળાકાર માટે. એ નળાકાર અહીંયા દોરી દઉં જોજો. હવે ધ્યાનથી સમજજો આપણે શું વાત કરીએ છીએ. આ કેન્દ્ર પણ સમજજો, અંદરથી પ્રવાહ જાય છે. પ્રવાહ છે એ બધો અંદરથી જાય છે. આ પ્રવાહ. ઓકે, હવે સાંભળો, આ ક્યાંનું ચુંબકીય ક્ષેત્ર મળ્યું હતું? જવાબ આપો તો. આ કયા બિંદુનું છે? આ બિંદુનું, ક્યુ નું, એટલે કે અંદરનું છે. હવે અંદરના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ તમે જોવો ને તો જો μ0 અચળ, I અચળ, 4 અચળ, પાઈ અચળ, a અચળ, નળાકારની ત્રિજ્યા તો બદલાય તો r, અને r એટલે અંતર. તો એનો મતલબ એવો થયો કે જેમ જેમ તમે બહાર નીકળો, જેમ જેમ તમે અહીંથી બહાર નીકળો, અહીંયાથી બહાર આવો, અહીંયાથી બહાર આવો, અહીંયાથી બહાર આવો, બહાર આવો, એમ r વધે. અને મિત્રો b અને r સમપ્રમાણમાં થઈ જાય. જો આની પરથી b ચલે છે r, કેમ કે જો અચળ 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 અચળ, તો b ચલે છે r થાય. તો r નો મતલબ શું થયો કે જેમ r વધે એમ b વધે. પણ ક્યાં? તો કે નળાકારના અંદર. તો જેમ જેમ તમે બહાર નીકળો, બાર 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 બાર, તો જેમ જેમ બહાર નીકળો એમ r વધે. જો અંતર વધે, અને અંતર વધે તો ચુંબકીય ક્ષેત્ર વધે. પણ ક્યાંથી? કેન્દ્રથી. આ કેન્દ્ર એટલે આપણું આ કેન્દ્ર. તો જેમ જેમ r વધે એમ એમ b વધે. જો અહીંયા r આટલો હતો તો b આટલો મળ્યો. અહીંયા r જો આટલા મળ્યા તો b આટલા મળ્યા. અહીંયા r આટલા મળ્યા તો b આટલા મળ્યા. એનો મતલબ જેમ જેમ r વધે એમ એમ b વધે. ક્યાં? નળાકારની અંદર. હવે મિત્રો સપાટી પર આવી ગયા તમે. સપાટી પર આવી ગયા તો સપાટી માટે તો આ સૂત્ર હોય ને, આ સૂત્ર. પણ આ r ની જગ્યાએ શું લખવાનું? કેપિટલ R. તો એનો મતલબ સપાટી પર તો કેવું? મહત્તમ. એટલે તમે અહીંયા પહોંચી ગયા તો આ સપાટી આવી ગઈ. તો આ જે બિંદુ છે મિત્રો, આ વચ્ચેના બતાવવાની જરૂર નથી, ખાલી સમજણ માટે બતાવ્યા હતા. ચાલો, અહીંયા તમે સપાટી સુધી આવી ગયા તો અહીંયા સપાટી એટલે કેપિટલ R. સપાટી પર આવી ગયા જો તમે. અહીંયા આટલું અંતર કેપિટલ R કહી ગયું. અને નહીં, આપણે R નહીં કહીએ, આપણે A કરશું. જો અહીંયા સપાટી પર અહીંયા સુધી આવું, જો અહીંયા આવી ગયા, એને તેને A નામ આપ્યું છે. તો અહીંયા હું શું નામ આપી દઉં? A. એટલે અહીંયા A કહી દઉં. અને તમે A સુધી પહોંચી ગયા, A સુધી પહોંચી ગયા. હવે બહાર નીકળો તો બહાર નીકળો એમ તો ઘટે, કેમ કે એ સૂત્ર આ છે. જેમ જેમ અંતર વધે એમ એમ b ઘટે, કેમ કે બંને વ્યસ્ત પ્રમાણમાં. જો b ઉપર છે r નીચે છે, b ઉપર છે r નીચે, r વધે b ઘટે. તો એનો મતલબ ઘટે. ઘટે એટલે આવી રીતે. તો એનો મતલબ કે b વિરુદ્ધ r નો આલેખ આવો પડે. જ્યારે જ્યારે આવી રીતે નળાકાર આપેલો છે, અંદરથી પ્રવાહ પસાર થાય, અથવા તો મિત્રો આને કહેવાય નક્કર વાહક તાર. નક્કર, જો અંદરથી પ્રવાહ પસાર થાય. પહેલાની અંદર આપણે લખ્યું હતું પોલો વાહક તાર. આ શું લખેલું છે? નક્કર વાહક તાર. સવાલ કદાચ આવી રીતે પૂછે કે નક્કર વાહક તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો જો અહીંયા પણ મળે, અંદર પણ મળે અને બહાર પણ મળે. સવાલ સમજજો, અનંત લંબાઈના નક્કર નળાકારમાંથી, તો નક્કર વાહક તારમાંથી પ્રવાહ પસાર થતો હોય તો ચુંબકીય ક્ષેત્રના સમીકરણ મેળવો. તો આ મળે, અને તો પછી ગ્રાફ આ થાય. એટલે સવાલ પણ ધ્યાનમાં રાખજો કે આ રકમ દાખલાની જગ્યાએ સવાલની અંદર મૂકી દે તો તમને ખબર પડી પડે કે નક્કર નળાકાર માટે એમ. ઓલામાં લખ્યું પોલો નળાકાર. સમજાય છે? અને આલેખ ખબર પડી? ફરીથી અહીંયા અંદરના વિસ્તારમાં b ચલે છે r છે. જો આ સમીકરણ પરથી ખબર પડે, b ચલે છે r. એનો મતલબ r વધે એમ b વધે. એટલે r વધે એમ b વધે 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 વધે. ક્યાં સુધી? તો કે સપાટી સુધી. સપાટી સુધી, અહીંયા સુધી. અને પછી ઘટે. તો ઘટે એટલે આવી રીતે. તો તમે અહીંયા આવું લખી શકો છો. તો સંજ્ઞા b ચલે છે r, અહીંયા આવું લખાય. અહીંયા મહત્તમ કહેવાય. અને અહીંયા કેવી રીતે કહેવાય? તો કે b ચલે છે 1/r. MCQ ની અંદર પૂછે નક્કર નળાકારમાં અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે કેવી રીતે બદલાય? તો કે અંતર સાથે વધે. જેમ અંતર વધે એમ ચુંબકીય ક્ષેત્ર વધે. આવડશે? પાક્કું ને? એકદમ અગત્યનો દાખલો. ગ્રાફ પણ તમને સમજાવવો જોઈએ અને આવડવો જોઈએ. હવે એના દાખલા એકદમ મિત્રો નાના આરામથી કરીએ. ચાલો, બોર્ડ પરથી કોપી કરી નાખો. મિત્રો લખી નાખ્યું છે ને? એક કામ કરીએ મિત્રો,
આજનો લેક્ચર અહીંયા જ અટકાવીએ. એનું કારણ એટલું છે કેમ કે ઘણી બધી થિયરી આપણે 2-3 ભણી ગયા છે અને દાખલો પણ કર્યા છે અને લેક્ચર મોટો થઈ ગયો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એમ્પિયરનો જે સર્કિટલ નિયમ છે અથવા તો આ જે સમીકરણ છે b = μ0I/2πr એની પરથી જ આપણે દાખલા કરવાના છે. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર પણ કયા સૂત્રની મદદથી? આ સૂત્રની મદદથી જ આપણે દાખલા કરશું. કે માની લો કે આવો વાહકતાર આપેલો હોય તમને એમ કે આ અનંત લંબાઈના વાહકતારને કારણે આ કોઈ બિંદુ અહીંયા આપી દો p બિંદુ અને ત્યાં એમ કે ચુંબકીય ક્ષેત્ર મેળવો તો કયું સૂત્ર? આમાંથી I પ્રવાહ પસાર થતો હોય તો કે b = μ0I/2π અને અહીંયા સુધીનું અંતર માની લો કે r. તો અહીં કીધો આજે આપણે દાખલા કરશું. ક્લિયર છે? પાક્કું ને? એમ્પિયરના સર્કિટલ નિયમ બરાબર જોજો, આગળની શરૂઆતથી થિયરી પણ સમજજો અને દાખલો આપણે કઈ રીતે કરીએ છીએ પણ ક્લિયર છે. આજનો લેક્ચર અહીંયા જ અટકાવીએ. ઓકે.